પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજનો જે મારો વિષય છે એનું ટાઇટલ છે દર્શન. દર્શન એટલે શું? જૂના કરાર અને નવા કરારમાં અલગ અલગ વ્યક્તિઓને દેવે દર્શન આપ્યા છે. પણ નવા કરાર પ્રમાણે પિત્તરનો પહેલો પત્ર 2 અધ્યાય 9મી કલમમાં કહે છે, તમે તો રાજમાન્ય યાજક વર્ગ. એટલે દરેક વિશ્વાસી એની પાસે દર્શન છે. બોલો હાલેલુયા. જ્યાં બેઠા એક વિશ્વાસીની પાસે જેણે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે તેની પાસે શું છે? દર્શન. કેમ દર્શન? હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય આખો જ વાંચી નાખજો. અને હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયમાં છેક ઉત્પત્તિ લઈને બધા વિશ્વાસના સુરવીરોના જે દર્શન દેવે આપેલા, એ લોકોએ દર્શન એટલે કે વિશ્વાસથી એ લોકો બધા પૂરું કર્યું છે. આના પછી છેલ્લી કલમ આપણા માટે લખી છે. હેબ્રી 11:40 હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ત્યાં લખ્યું છે, કેમ કે દેવે આપણે માટે એટલે કે મારા માટે, આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય. બોલો હાલેલુયા. કેમ તમને ને મને પ્રભુ ઈસુએ પાપની માફી આપી? કેમ તમને ને મને પ્રભુ ઈસુએ તારણ આપ્યું? કેમ તમારો ને મારો ઉદ્ધાર કર્યો? કારણ કે આપણે એકલા સ્વર્ગમાં નથી જવાનું, આપણે એક ફોજ લઈને જવાનું છે. બોલો હાલેલુયા. આપણે સ્વાર્થી વિશ્વાસી નથી બનવાનું. આપણે કયા વિશ્વાસી બનવાનું છે ખબર છે? હા, બાઇબલના વિશ્વાસી. હા, અને એ વિશ્વાસી એટલે કે કિંમત ચૂકવનાર વિશ્વાસી. બોલો હાલેલુયા. કિંમત ચૂકવવાનું, વધસ્ત મુજકો, પ્રાર્થના કરો. અને આપણું 21 દિવસનો પ્રાર્થના સંગાત આવતીકાલથી આપણે શરૂ થાય છે. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છે અને 21 દિવસની સંગતના માટે પુષ્કળ પ્રાર્થના કરજો. આ કોઈ જોક નથી, કારણ કે આ તો બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુનો ઓર્ડર છે. ઉપવાસ અને પ્રાર્થના વગર એ જાત નીકળતી નથી. અને એ જાત એટલે કે કોણ? શૈતાન. આજે શૈતાને વ્યક્તિગત જીવનોને, કુટુંબોને અને વિશ્વને બરબાદ કરી રહ્યો છે. અને આ અંતિમ સમય છે, એટલે શૈતાન એનું કામ છે ને બહુ ફોર્સમાં વધારી દીધું છે. તો આજે આપણે આવો વિશ્વાસી તરીકે, મંડળી તરીકે આપણે પણ આપણું કામ ફોર્સમાં વધારી દઈએ. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રોસ પર હતા અને એ પહેલા જ્યારે શિષ્યોને વાત કરી ત્યારે એક જ વસ્તુ, 3 શબ્દો ઓલવેઝ પ્રભુ ઈસુ બોલતા ગયા છે: તૈયાર રહો, જાગતા રહો, પ્રાર્થના કરો. તૈયાર રહો. તૈયાર રહો એટલે શેના માટે તૈયાર રહો? એને મળવાના માટે. જાગતા રહો. આત્મિક ઊંઘી ના જતા. બુદ્ધિવંતી ને પેલી મૂર્ખ ઊંઘી ગઈ, એટલે બીજું આપ કહીને ગયા છે જાગતા રહો. અને નંબર 3 કહીને ગયા છે પ્રાર્થના કરો. પ્રેયર. કોના માટે? પોતાના કુટુંબના માટે. શરૂઆત પોતાના કુટુંબથી. હું ઓલવેઝ, મારું પહેલેથી દર્શન છે ફેમિલી, અને પછી મંડળી, એના પછી વિશ્વ. આજનો મારો જે વિષય છે એ વિષય છે દર્શન. અને એ દર્શન અને એની અંદર જે પાત્ર છે એ છે સુલેમાન રાજા. બાઇબલની અંદર સુલેમાન રાજાની પાસે જે વિઝન આવ્યું એ તો એક જણની પ્રાર્થના હતી, એક જણનો બોજ હતો. એનું નામ હતું દાઉદ. દાઉદ ગીતશાસ્ત્ર 132માં એમ કે છે, વાંચો, ચલો વાંચો, હવે કલમો વાંચો, જેને મળે વાંચો. વિધુ આંટી છે, વિનોદની આંટી છે, ફલુબેન, જેને બી મળે ફટાફટ વાંચો. ગીતશાસ્ત્રનો પુસ્તક 132મો અધ્યાય પહેલી કલમથી વાંચો. હું કહું ત્યાં સુધી 1 થી 4 કલમ છે, વાંચતા જાઓ. 132 1 થી 4 પ્રભુનું વચન. હે યહોવા, જે સર્વ દુઃખો દાઉદે વેઠ્યા તે તેના લાભમાં સંભાળ. તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ દેવની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી યહોવાને સારું હું મકાન ન મેળવું અને યાકૂબના સમર્થ દેવને સારું નિવાસ સ્થાન તૈયાર ન કરું, ત્યાં સુધી હું મારા તંબુમાં નહીં આવું અને મારા પલંગ પર નહીં સૂવું. વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિંદ્રા આવવા નહીં દઉં. આપણે એફ્રાતા પાસે બસ શું કે છે? એ દાઉદ એમ કે છે કે જ્યાં સુધી
મારા દેવને સારું કે છે હું નિવાસ સ્થાન તૈયાર ના કરું. હાજી. એ પહેલો કાર વૃત્તાંત 17 અધ્યાયમાં કહે છે, શું કહે છે કે હું ક્યાં રહું છું? મહેલમાં. અને દેવનો કરાર કોષ ક્યાં રહે છે? તંબુમાં. તંબુમાં. એને કહેવાય બોજ. રાઈટ. બોજ કે હું મારા દેવના માટે નિવાસ સ્થાન તૈયાર કરું. ક્યાં સુધી? જ્યાં સુધી તૈયાર થાય નહીં ત્યાં સુધી. યસ. હા, તમારો ને મારો બોજ કેટલો છે વિશ્વાસીનો? રોજ પ્રાર્થના કરો, જ્યાં સુધી મારા કુટુંબનું તારણ નહીં થાય ત્યાં સુધી મારી પ્રાર્થના ટકશે નહીં. બોલો હાલેલુયા. જ્યાં સુધી મને આશીર્વાદ તમે નહીં આપો, જ્યાં સુધી એને પાછળ તમારી વિનંતીઓ લખતા જાઓ. બોલો હાલેલુયા. હાલેલુયા. દાઉદ જે છે એનો બોજ હતો કે હું મારા દેવના માટે કંઈક કરું. યસ. પણ દેવે એને શું કીધું? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દાઉદ બહુ સરસ, પણ તું નહીં, તારો દીકરો. પણ તારો દીકરો. તું નહીં, પણ તારો દીકરો. આપણો પ્રભુ ઈસુનો બહુ આભાર માનીએ. હું જ્યારે પ્રાર્થના કરું છું, વિચાર કરું ત્યારે હું પ્રાર્થના કરું છું, પ્રભુ હું કોણ, અમે કોણ? હા, એ મિશનરીઓ, એ લોકો કિંમત પહેલી સદી, બીજી સદી ને પછી બધા આવતા ગયા. એ લોકોનો બોજ હતો કે પૃથ્વી પર રિવાઇવલ આવે. એ લોકોનો બોજ હતો કે દેવનું આગમન પાસે જ જલ્દી પ્રભુ ઈસુ આવ્યા. પણ એ લોકો વિશ્વાસમાં ઊંઘી ગયા. હવે એ દાઉદની માફક એ લોકો ઊંઘી ગયા એક બોજ લઈને. હવે આપણો વારો છે. બોલો હાલેલુયા. હાલેલુયા. આજે આપણે સુલેમાન છીએ. બોલો હાલેલુયા. અને એ દર્શન છે આપણી પાસે, અને દેવે આપણને આપ્યું છે. તો લાવો આપણે સમયનો સદુપયોગ કરીએ, અને આપણે શું કરીએ ખબર છે? બાંધકામ કરીએ. બાંધકામ કરે. સુલેમાનની પાસે જે દર્શન આવ્યું એનું નામ છે બાંધકામ. રાઈટ. એ બાંધવાનું દર્શન. હું 7 સ્ટેપ સુલેમાનના, મારા મેસેજનું ટાઇટલ છે સુલેમાનના 7 સ્ટેપ. પછી એ બાંધકામ વ્યક્તિગત કરીએ કે આપણે સામૂહિક કરીએ, પણ એ સામૂહિક અને વ્યક્તિગતના માટે આ મારો મેસેજ છે. 7 સ્ટેપ. પછી એ મંડળી માટે હોય કે વિશ્વ માટે હોય. યસ. બરાબર છે? આપણે જે કરીએ છીએ કામ, બાંધકામ. કુટુંબને બાંધો, મંડળીને બાંધો અને વિશ્વને બાંધો. બોલો હાલેલુયા. હાજી. ફરીથી કહું છું, તમે વ્યક્તિગત બાંધકામ કરો છો કે પછી કૌટુંબિક બાંધકામ કરો છો, કે તમે સેવામાં ગ્રુપ તરીકે પ્રેયર લાઈન દ્વારા આપણે કરીએ છીએ કે મંડળી દ્વારા કરીએ છીએ, એ બાંધકામનો આ મેસેજ છે. હાજી. જો ગ્રુપ તરીકે તમે સાંભળો છો, જો મંડળી તરીકે સાંભળો છો, કોઈ પ્રેયર લાઈન તરીકે સાંભળો છો, કે 3G ચર્ચ તરીકે ડિમ્પલભાઈ તમારો આખો અહીંયા બધું બેઠું છે ક્રાઉડ, એ સાંભળીએ છીએ, તો આજનો એના માટે મારો મેસેજ છે. આમેન. અને આજના મેસેજનું ટાઇટલ છે સુલેમાનના દર્શનના 7 સ્ટેપ. તો નંબર 1, પહેલો સ્ટેપ, પહેલી બાબત વાંચીએ. પહેલો એક જણ વાંચો. પહેલો રાજા, આખો મારો મેસેજ પહેલો રાજા 5મા અધ્યાય પર છે, પણ એમાંથી અમુક કલમો બહાર પણ આવશે અને અંદર પણ આવશે. એટલે એક જણ વાંચો, એક પકડી રાખજો. વિધુ આંટી તમે પહેલો રાજા હાજી, 5મો હાજી. અધ્યાય, અને બાકીની કલમો આ બીજા બધા વાંચશે. એ લોકોને મેં નામ કીધા છે પ્રમાણે તમે ખાલી પેલું પકડી રાખજો. બરાબર? પહેલો રાજા 5મો અધ્યાય 5મી કલમ વાંચો. પહેલો રાજા. અને બીજો એક જણ વાંચો પહેલો વૃત્તાંત 17મો અધ્યાય, એ પકડી રાખજો. 11 થી 15 કલમ વાંચો. પહેલો રાજા 5મો અધ્યાય 5મી કલમ. તેથી જો જેમ યહોવાએ મારા બાપ દાઉદને કહ્યું હતું કે તારા જે પુત્રને હું તારે ઠેકાણે તારા રાજ્યાસન પર બેસાડીશ, તે મારા નામને અર્થે ઘર બાંધશે, તે પ્રમાણે હું મારા દેવ યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઈરાદો રાખું. આમેન. નંબર 1, સુલેમાનનો પહેલો સ્ટેપ. સુલેમાનની પાસે દર્શન આવ્યું. બાંધકામનું દર્શન, મંદિર બાંધવાનું દર્શન. નવા કરાર પ્રમાણે જો આ મેસેજ લઈએ તો નવા કરાર પ્રમાણે નવા કરારનું મંદિર કોણ? તો નંબર 1, આપણે પોતે. યસ. આપણે પોતે. યોહાન પહેલો કોરિન્થીય 3:16 કહે છે આપણે પોતે દેવનું મંદિર છીએ. નંબર 2, મંદિર એટલે કે મારું કુટુંબ. એ પણ દેવનું એક મંદિર છે, કારણ કે કુટુંબ એ દેવની યોજના છે. બોલો હાલેલુયા. હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. યા હાલેલુયા. સ્નેહલબેન, તમે અંદર વાત કરો તો ફોન મ્યુટ રાખજો. હો, ઓકે. હાલેલુયા. હાલેલુયા. નંબર 3, મંદિર એટલે મારી મંડળી. મારી મંડળી.
હું ઓલવેઝ કહું છું આપણી મારી મંડળી એટલે કોણ? હું જે મંડળીનો સભાસદ છું, હું અહીંયા ભલે અમેરિકામાં છું, પણ મારી મંડળી છે રાયખડ CNI મંડળી અમદાવાદ. એવી રીતે તમારી મંડળી એ મંદિર છે. નંબર 4 વિશ્વ સાર્વત્રિક ચર્ચ, અને નંબર 5 આખું વિશ્વ કે જેના માટે દેવે પોતાનો પ્રાણ આપ્યો છે અને લોહી વેવડાયું છે. એટલે આ મંદિર આપણે બાંધીએ. મંદિર બાંધવાનું દર્શન. બહુ ધ્યાનથી સાંભળજો, દેવ દર્શન કોઈને આપતો નથી. એ દર્શન આપતા પહેલા એ વ્યક્તિને ચકાસે છે. હા, એના ગુણ બહાર કાઢવા માટે દેવ એને પસંદ કરે છે. જ્યારે પાઉલને પસંદ કર્યો ત્યારે સાઉલ હતો, અને જ્યારે એને પસંદ કરવામાં આવ્યો ત્યારે પ્રશ્ન થયો કે આ તો સતાવનાર છે. પણ જ્યારે હું અભ્યાસ કરતો હતો, હોલી સ્પિરિટે મને બતાવ્યું કેમ પાઉલને પસંદ કર્યો. ખબર છે? કારણ કે પાઉલની અંદર ખુન્નસ હતી, કામ કરવાની ધગસ હતી, આળસુ નહોતો. અને એ કામ કરવામાં પાઉલ વિશ્વાસુ હતો. એક ધગસ, એક કામ કરવાની શું કહેવાય, જબરજસ્ત ભૂખ. નામ આરામ કરવાનું એટલે કરવાનું. આજે ખ્રિસ્તીઓને પકડવાના, મારી નાખવાના એટલે મારી નાખવાના. એક જાતની ખુન્નસ હતી. પવિત્ર આત્મા કે કાં જાયગા ભાઈ, તું કાં જાયગા? મારી મંડળીને મારવા જાય છે. રોક્યો એને. બોલો હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળજો. રોક્યો. પવિત્ર આત્મા એને રોક્યો. એની અંદરનો જે સ્વભાવ હતો એ સ્વભાવને દેવે એના કાર્યના માટે ઉપયોગમાં લઈ લીધો. બોલો હાલેલુયા. એ જે કાર્યનો શૈતાન ઉપયોગ કરતો હતો, એ જે એના ગુણોનો શૈતાન ઉપયોગ કરતો હતો, પવિત્ર આત્મા કે કાં જાયગા? બોલે સાઉલ, સાઉલ તું મને કેમ સતાવે છે? સાઉલ કે કોણ? હું પ્રભુ છું. હા, અને પછી શું થયું? એનો જે સ્વભાવ હતો, એ ધગસ, એ કામ કરવાના માટે કે છે ને ખુન્નાસ કરવાનું જ મારે, એ આખું એણે શું કર્યું? બદલી કાઢ્યું. બોલો હા. નેગેટિવમાંથી કામ કરતો હતો એને પોઝિટિવમાં લઈ લીધું. અને શું કર્યું? હવે એનો જે સ્વભાવ છે એ ભયંકર રીતે લોકોને મારતો હતો, હવે એનો આ પોતામાં ચેન્જ આવી ગયો અને કે છે હવે હું મારતો નથી, હવે હું પ્રભુ ઈસુના માટે મરવા બી તૈયાર છું. અને એણે એટલી બધી જબરજસ્ત ધગસ અને એટલી બધી એને પોતાના કામ પ્રત્યેની શું કહેવાય ને, કામ પ્રત્યેની શું કહેવાય ને, જબરજસ્ત, હા, તાલાવેલી ને બધું તમે શબ્દો જે વાપરી નાખજો. પણ એના માટે એને કરી, અને હા, લગન, અને એના માટે એણે પાઉલ શું કર્યું? કેટલું ગજબનું કામ કરીને બે ગયો. બોલો હાલેલુયા. અને આજે પાઉલના આપણે પત્રો વાંચીએ છીએ. દેવ જ્યારે દર્શન આપે છે ત્યારે એ દર્શન આપનાર દરેક વ્યક્તિના સ્વભાવને એ દેવના રાજ્ય માટે વાપરે છે. નવા કરારમાં આપણા સમયમાં, અત્યારે આપણા યુગમાં આપણા બધાનો અલગ અલગ સ્વભાવ છે. આપણી અંદર અલગ 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 જાતની પ્રતિભાઓ છે બધી. પણ પવિત્ર આત્મા એ વિશ્વાસીને જ્યારે પકડે છે ત્યારે પ્રતિભાને એના મહિમાના માટે વાપરે છે. બોલો હાલેલુયા. હું પણ બહુ આવેશી હતો. હું પાઉલ નથી, દાખલો આપું છું, મારી સાક્ષી આપું છું. હું પણ બહુ ગાળો બોલતો હતો, આવેશી હતો, હા, મારધાડ વાળો હતો, શોર્ટ ટેમ્પર હતો, અને જુગારી હતો. કોણ હતો? રાત દિવસ જુગાર રમતો હતો. એટલે જુગારી જે માઇન્ડ હતું, એ જુગારનું માઇન્ડ કેવું હોય ખબર છે? બધું હું લઈ લઉં. આટલું નહીં, બધું જ. હવે હોલી સ્પિરિટમાં 1990 મારું બદલાણ થયું. આખો મારો જે સ્વભાવ હતો દેવે એની અંદર મૂકી દીધો. બોલો એ નેગેટિવમાંથી પોઝિટિવમાં લાવી દીધો. એટલે મારું માઇન્ડ કેવું થઈ ગયું છે? એક નહીં પ્રભુ, મને તો હજુ જોઈએ. 21 દિવસની મીટિંગમાં આટલા નહીં, હવે વધારે જોઈએ પ્રભુ મને. હવે હું મેસેજ નહીં આપું 21 દિવસ, બહારથી સેવકો લાવ. આ વખતે 7મી વખતે બધા બહારથી સેવકો આવવાના છે. મને વિનોદિની આંટી કે મારા દેવળમાં બાળકોને લાવો, કોઈને ના નહીં પાડતા. મેં એમને કીધું જો આ રહ્યા સાક્ષીમાં બેઠા છે, જેને બી લાવો, મારે તો કામ વિસ્તૃત જોઈએ છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આમ કરીને કામ નહીં કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આમ કરીને કામ કર્યું. બોલો હાલેલુયા. આપણે લાવ વિસ્તૃત, એટલે હોલી સ્પિરિટ તમને બધાને પસંદ કરેલા છે. બોલો હાલેલુયા. આપણે નવા કરાર પ્રમાણે દરેકે દરેક વિશ્વાસીની પાસે દર્શન છે. એક વ્યક્તિ, જૂનો કરાર અને શરૂઆતમાં અલગ હતું. હવે તો નવા કરાર પ્રમાણે કે જો મારો આત્મા સર્વ મનુષ્ય પર નીડી દઈશ,
દીકરા દીકરીઓ પ્રબોધ કરશે. જૂના કરાર નવા કરારમાં અમુક પ્રબોધકો હતા, નવા કરાર પ્રમાણે અત્યારના યુગમાં તો બધા જ પ્રબોધક છે. બોલો હાલેલુયા. આપણે બધા જ પ્રબોધક છીએ કે જો મારા આત્મા રેડી દઈશ, તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શન થશે અને વૃદ્ધોને સ્વપ્ન આવશે. આ અંતિમ સમય છે. નાના બાળકોને બી ઉપયોગ કરી રહ્યા છે પ્રભુ ઈસુ, હોલી સ્પિરિટ. જુવાનોનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને વૃદ્ધોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. એટલે લાવો, બધાને લાવો. 3G ચર્ચ તો બધા માટે છે, કોઈ અમુક સંકુચિત નહીં. કમોન, આવો બધા આવો. તમે કહેશો આને હા આવો, બધા લાવો. એક દિવસ મારો પ્લાનિંગ છે, બાળકોનો રવિવાર કરવો છે મારે. તમારા ઘરના બધા જ બાળકોને લાવો, અહીંયા આપણે ભેગા કરીએ. હા, બધાનો ઉપયોગ કરો. એક દિવસ મારે વૃદ્ધોને કરવા છે, વૃદ્ધો જ વાપરો, વૃદ્ધો જ, બધા જ વૃદ્ધો. હા, ગુડ આઈડિયા. એક હા ગુડ આઈડિયા. એક વખત મારા જેવો છે, મારા જેવા બધા 20-21 વાળા જુવાનોને મારે લેવા છે, યુથ ફેલોશિપ. કોઈ બોલ્યું નહીં, મારા જેવા જુવાન બોલ્યો. પ્રેઝ ધ લોર્ડ. એટલે હોલી સ્પિરિટ શું કે છે, બધાને દર્શન આપ્યું છે. જેમ સુલેમાન રાજાને મંદિરના બાંધકામનું દર્શન દેવે આપ્યું, એમ નવા કરારમાં પહેલો સ્ટેપ સુલેમાનનો, કે જેમ સુલેમાનને દેવે એના મંદિરનું બાંધકામ કરવાના માટે દર્શન આપ્યું, એમ નવા કરાર પ્રમાણે આજે એક વિશ્વાસીને પ્રભુ ઈસુએ એના દેવના રાજ્યના બાંધકામના માટે સુલેમાને મંદિર બાંધ્યો. નવા કરારમાં તમારે ને મારે દેવનું રાજ્ય બાંધવાનું છે. બોલો હાલેલુયા. એના માટે આ દ્રાક્ષાવાડીની અંદર આપણો સમાવેશ કર્યો છે. બોલો હાલેલુયા. એની દ્રાક્ષાવાડીમાં બાંધકામ કરવા માટે આપણે એવું નહીં સમજવું બસ બાળકો જ કામ કરે, બસ બિશપ સાહેબો જ કામ કરે, અમુક સેવકો જ ના, બધા જ. તમે રાજમાન્ય યાજક વર્ગ છો, આપણે બધા સેવકો છો. બોલો હું સેવક છું કે સેવિકા છું? બોલો જે હોય જેન્ડર પ્રમાણે. હું સેવક છું. આપણે દરેક જણ જેમ સુલેમાનને બાંધકામનું દર્શન આપ્યું, એમ નવા કરાર પ્રમાણે દેવે એના રાજ્યના બાંધકામના માટે હોલી સ્પિરિટે આજે આપણને દર્શન આપ્યું છે. એટલે યાદ રાખજો, પ્રેક્ષક નથી બનવાનું. આ દુનિયાના પ્લેટફોર્મ પર આપણે પ્રેક્ષક નથી બનવાનું. આપણે શું કરવાનું છે? પ્રેક્ષક નથી બનવાનું, પણ આપણે પોતે ભાગ ભજવવાનો છે. બોલો હાલેલુયા. એક સ્ટેડિયમ છે, એ સ્ટેડિયમમાં પ્રેક્ષકો તરીકે નથી બેસવાનું. એક સ્ટેડિયમમાં આપણે એ ભાગ લેનાર ખેલાડીઓ હોય કે હીરો કે હિરોઈન હોય નાટકના, આપણે એ બનવાનું છે, ભાગ લેવાનો. મારે હોલી સ્પિરિટનો એવો ઈચ્છા છે કે આખું સ્ટેડિયમ ઉપર બધા બેઠેલા છે ને, એ બધું ખાલી થઈ જાય અને બધા મેદાનમાં આવી જાય. બોલો હાલેલુયા. બધા જ મેદાનમાં. હોલી સ્પિરિટ કે જે મેદાનમાં આવી જાઓ. આ છેલ્લું યુદ્ધ છે, સ્પિરિચ્યુઅલ યુદ્ધ. પેલું તો યુદ્ધ થવાનું છે, પણ હું સ્પિરિચ્યુઅલ વોરફેરની વાત કરું છું. આ છેલ્લું યુદ્ધ છે, અને એ યુદ્ધ છે ઈસુ ખ્રિસ્ત મરડીને લેવા માટે આવી રહ્યો છે. તે પહેલા વિશ્વાસીઓને મેદાનમાં ઉતારવા માંગે છે અને કહે છે ચાલો આવી જાઓ, મેદાનમાં ઉતરી જાઓ, અને ઉપવાસ પ્રાર્થના વગેરે જાત જતી નથી. અને આપણે મેદાનમાં આપણે જઈએ. આપણે બધા જ ભાગીદાર છીએ એના અંદર. એવું નહીં સમજવાનું કે પલાઠી મારીને બેસી જાય, અબદબ પાડીને બેસી જાઓ, બસ બેઠા બેઠા પેલા પોપકોર્ન ખાયા કરો, એ ડિમ્પલ બે પ્રાર્થના કર્યા કરે, ફલાણા બેન પ્રાર્થના કરે, ફલાણા બેન. ના. એટલા જ માટે કહું છું કે 21 દિવસ જ્યારે તમે અહીંયા આવો, જે પણ વ્યક્તિ પ્રાર્થના કરાવે, તમે હા ને આમેન કહો કે મેદાનમાં હું પણ તારી સાથે છું. બોલો હાલેલુયા. ચૂપચાપ જો બેસીને પોપકોર્ન ખાવા હોય તો ના આવતા પ્રેયર મીટિંગમાં. ચોખ્ખું જ કહી દઉં છું, તમારે હા ને આમેન કરવી છે તો જ આવજો. કારણ કે પ્રભુ ઈસુને નવા કરાર પ્રમાણે છેલ્લા યુગમાં પ્રેક્ષક નથી જોઈતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના રાજ્યને બાંધકામ કરવા માટે એવા ભાગીદારોની જરૂર છે. બોલો હાલેલુયા. એટલે આપણે બધા જ આ દર્શનની અંદર સામેલ છીએ. ફરીથી છેલ્લું વાક્ય બોલીને બીજા સ્ટેપ પર જઈએ કે સુલેમાન રાજાને જેમ મંદિરના બાંધકામનું દર્શન આપ્યું, તેમ નવા કરાર પ્રમાણે પવિત્ર આત્માએ આપણને બધાને એક વિશ્વાસીને દેવના રાજ્યના બાંધકામ માટે એની દ્રાક્ષાવાડીમાં
સામેલ કરેલા છે. બોલો હાલે. હાલેલુયા. પહેલો સ્ટેપ સુલેમાનનો પસંદ કર્યો તો આપણે પસંદ કરેલા છે. તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય, યાજક વર્ગ, પ્રભુના ખાસ લોક, અને હજુ પણ એક છે રહી જાય છે. શું છે નંબર 4? કંઈક છે હે, પવિત્ર પ્રજા. હા? યાદ રાખજો, ઈસુના લોહીમાં શુદ્ધ થયેલી પ્રજા છીએ આપણે વિશ્વાસ છીએ. એટલે નંબર 1 પહેલો સ્ટેપ સુલેમાનના 7 સ્ટેપ. એટલે જે કોઈ પણ અત્યારે મારો મેસેજ સાંભળી રહ્યા છે, બહુ જ ધ્યાનથી સાંભળજો. તમે વિશ્વાસી છો, તમે જીવન સોંપ્યું છે, તો તમે દેવના રાજ્યના બાંધકામમાં તમે સામેલ છો. બોલો હાલેલુયા. એટલે ચલો બહાર આવી જાઓ. હવે બાંધકામમાં નિમ્યા છે ને, ચલો બહાર આવી જાઓ હથિયારો લઈને અને શરૂ થઈ જાઓ. બોલો હાલેલુયા. નંબર 2 સુલેમાનના 7 સ્ટેપ. છેલ્લો સ્ટેપ ને રિઝલ્ટ જોઈને જજો, ભૂલતા નહીં. કારણ કે મેસેજ તો શરૂ થાય છે પણ એનો એન્ડ છે ને એ મેઇન છે, યાદ રાખજો. નંબર 2 એ જ પહેલો રાજા 3 અધ્યાય અને એની 12મી કલમ વાંચો. 10મી કલમથી વાંચો. પહેલો રાજા 3 અધ્યાય 10-12. સુલેમાને આવી વિનંતી કરી, તેથી પ્રભુ પ્રસન્ન થયા બેન, અને દેવે તેને કહ્યું કે તે એવું વરદાન માંગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માંગ્યું નથી, વળી તે પોતાને સારું દ્રવ્ય માંગ્યું નથી, તેમ તારા શત્રુઓનો જીવ માંગ્યા નથી, પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માંગી છે. તે માટે જો મેં તારા કયા મુજબ કર્યું છે, જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે પણ આમેન. નહીં. બસ આમેન. નંબર 2 જ્યારે દેવ દર્શન આપે છે ને, તો દર્શન પૂરું કરવા માટે દેવ એનું જ્ઞાન આપે છે. બોલો હાલેલુયા. હાલેલુયા. કોનું જ્ઞાન? એનું જ્ઞાન. કેવી રીતે કામ કરવું એની દોરવણી, કેવી રીતે કામ કરવું એનું શિક્ષણ, કેવી રીતે કામ કરવું એનું બધું જ આવી ગયું. ઉપર તરફનું શું પ્લાન આપી દે છે આપણને. દેવ પ્લાન આપે છે, એનું જ્ઞાન આપે છે. જ્ઞાન, દેવના જ્ઞાન સિવાય કામ ના થાય. હાજી. આ જે હું 7 સ્ટેપ કહું છું એ મારી રોજની પ્રાર્થના છે. આવી અને આ પ્રાર્થના હું કરું છું કે પ્રભુ ઈસુ તમારું જ્ઞાન, કારણ કે બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, પ્રભુનું હોશિયા 4:6 કહે છે, અજ્ઞાનતાના હિસાબે લોકો નાશમાં જાય છે. સેવા કરનાર લોકો પણ દેવનું જ્ઞાન નથી હોતું તો ખોટી સેવાઓ કરે છે, પોતાની ઈચ્છાઓ પ્રમાણે કરે છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે, પોતાના સ્વાર્થનો જ્ઞાનનો ઉપયોગ કરે છે. માટે સેવામાં એ લોકો દાન માંગે છે, પૈસા માંગે છે. યાદ રાખજો, દેવની સેવા કરો છો, માથીની સુવાર્તામાં લખ્યું છે મફત પામ્યા મફત આપો. માથી 10 પ્રભુ ઈશ્વર શિષ્યોને મોકલ્યા, જાઓ સુવાર્તા પ્રગટ કરો. એટલે કે વિદેશીઓમાં ના જતા, પણ ત્યાં લખ્યું છે મફત પામ્યા મફત આપજો, કારણ કે તમારી પાસે અભિષેક છે. તમારા અભિષેકથી લોકોને સાજાપણું મળશે. તમને આપેલા અભિષેકથી મરેલા જીવતા થશે, પણ એનાથી પૈસા ના બનાવતા. બહુ જ ધ્યાનથી સાંભળજો. અમારો મેસેજ વર્લ્ડ પર જશે. આજકાલના સેવકો નીકળી ગયા છે, બગલ થેલા લઈને નીકળી ગયા છે, ફોનો પર પ્રાર્થના કરે છે, પૈસા માંગે છે. પૈસા. કયા જ્ઞાનથી કામ કરો છો? પૈસાથી કામ કરો છો, ન્યાય થશે. યાદ રાખજો, દેવે પસંદ કર્યા છે, એના જ્ઞાનનો ઉપયોગ કરો. બોલો હાલેલુયા. એલીસાની પાસે અભિષેક હતો, 2 ગણો હિસ્સો હતો કે નહીં એલીસા પાસે? હા કે ના બોલો, હતો કે નહીં? 2 ગણાનો હિસ્સો. એલીસાની પાસે નામાન કોડિયો આવ્યો સાહેબ, એને સાજાપણું મળ્યો તો સ્ટાફનો માણસ ભાગ્યો પાછળ પૈસા લેવા. ખબર છે ને? હા, સ્ટાફનો માણસ ભાગ્યો. શું નામ હતું? ગેઝી. એલીસા તો મફત સાજાપણું આપ્યું, પણ પેલા ભાઈનું ધ્યાન ક્યાં હતું? પૈસા પર હતું. આજકાલ બધી મિનિસ્ટ્રીઓ પૈસા પર ચાલે છે. પૈસા બનાવો સાહેબ, બસ પ્રાર્થના કરો. વિધુબેન તમારું કામ થઈ જશે, $5000 મોકલી આલો. ના તો પછી શું કે કામ કરો ને વિધુબેન, કંઈક મદદ કરો મિનિસ્ટ્રી માટે.
અરે તમારી મિનિસ્ટ્રીનો પાયો ઈસુ ખ્રિસ્ત છે કે કોઈના વ્યક્તિ પર આધાર રાખો છો સાહેબ? બાઇબલ કે જે યહોવાના સંતો યહોવાનું ભય રાખો, યહોવાનું ભય રાખનારને કોઈ વાનાની ખોટ પડતી નથી. સાવાનાની ખોટ પડે. માટે ત્રીજી ચર કોઈ જાતનું દાન નથી લેતું. નાતાલના વખતે ઘણા બધા મને કે જે ડિમ્પલભાઈ તમારો એડ્રેસ આપો, હું નહીં હાલતો. કેમ નથી આપતો? મને ખબર છે કે તમે કેમ એડ્રેસ માંગો છો. હા, હું નહીં નથી આપતો એડ્રેસ. નો, મારી જરૂરિયાત, મારી પાસે બે હાથ છે. એક હાથથી મારા ઘરના માટે મહેનત કરું છું પૈસા, અને બીજા હાથથી પ્રભુની સેવા કરું છું. બોલો હાલેલુયા. અને એટલા જ માટે આજ દિન સુધી મેં કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો, અને મને કશાની ખોટ પડી નથી. હાલેલુયા. પ્રભુની સ્તુતિ છે. દેવનું જ્ઞાન, દેવનું જ્ઞાન માંગો સાહેબ. એના વગર તમે સેવા નહીં કરી શકો. હાલેલુયા. રિવાઇવલ દેવના જ્ઞાન વગર નહીં આવે. યશાયા 2 કલમ લખું છું. યશાયા 11 અને 9 કે છે આખી પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર છે. હબાકુક 2 ને 14 કાઢી લેજો કલમ. હબાકુક 2 ને 14 કે છે આખી પૃથ્વી યહોવાના મહિમાના જ્ઞાનથી ભરપૂર છે. તો આવા દેવનું જ્ઞાન અને દેવના મહિમાના જ્ઞાનથી આપણે બાંધકામ કરીએ. હાલેલુયા. ત્યારે સુલેમાનની પાસે એ દર્શન આવ્યું. સુલેમાને જ્ઞાન માંગ્યું. એને ખબર હતી કે મારી પાસે અહીંયા કે છે 5મા અધ્યાયમાં કે દેવે મને પસંદ કર્યો છે એના બાંધકામ માટે. મારા પિતાને કીધેલું, મારા બાપની બહુ ઈચ્છા હતી, પણ મારા બાપને દેવે કીધું તું નહીં, પણ તારા પછી તારો દીકરો માંગશે, બાંધશે. અને સુલેમાને જ્ઞાન માંગ્યું. રોજ પ્રાર્થનામાં દેવનું જ્ઞાન માંગો. તમે કોઈ બી જગ્યાએ સેવા કરો છો, ગીત ગાઓ છો, એ બી એક સેવા છે, યાદ રાખજો. તમે એમ ના સમજતા કે સેવા એટલે કે બહુ મોટી મિનિસ્ટ્રી. નો 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 નો. તમને કોઈ આમંત્રણ આપ્યું ગીત ગાવાનું, એ ગીત કેટલું હોય છે ખબર છે? 4 મિનિટ કે 5 મિનિટનું. Yes. કેટલા મિનિટનું? કેટલા મિનિટનું? પણ એ 4 કે 5 મિનિટનું તમારું ગીત કોઈ વ્યક્તિના જીવનને બદલી નાખશે. એ ગીત એ સેવા છે, યાદ રાખજો. એ પ્રાર્થના એ સેવા છે. આજે મને ગમ્યું, મુરડાની આંટી એવો મને કર્યો ફોન કે ડિમ્પલભાઈ મને ખાંસી ને પેલી શરદી જેવું છે, કદાચ મારાથી નહીં બોલાય, ખાંસી નહીં થશે તો બી ચિંતા ના કરતા, હું તો પ્રાર્થના કરાવીશ જ. બોલો હાલેલુયા. હા, બહાનું કાઢી શકતા હતા એ આ ડિમ્પલભાઈ મને બહુ ખાંસી, તમે કોઈ નહીં કે હું કરાવીશ. પ્રાર્થના બહુ જરૂરી છે સેવામાં વપરાવા માટે. કૃપાદાન કે જે કંઈ પણ જવાબદારી સોંપી છે કરો. Yes. Praise the તમે Lord. જે ગીત ગાઓ છો ને 5 મિનિટની સેવા, પણ 5 મિનિટની સેવા સ્વર્ગમાં જઈને પૂછજો કે એ દિવસે ગીત ગાયું. ઈશ્વર બતાવશે તમને રેકોર્ડ. જો તમારા ગીત ગાતા હતા, ગીતથી તો એક બહેન રડતા હતા, આ એક બહેન હાથ હતા, તો આ બધું સ્વર્ગમાં રિઝલ્ટ મળશે. બોલો હાલેલુયા. આ બહુ નાની નાની વાતો નથી, આ બહુ મોટી વાત છે. દેવના માટે કંઈ બી કરવું એ મહાન છે સાહેબ, મહાન સેવા છે. હું કોણ કે મને ગીત ગાવા માટે પસંદ કર્યો? હું કોણ કે પ્રેરિતોનો વિશ્વાસનામું? હું કોણ કે બાઇબલ વાંચન? કે હું કોણ? પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. સેવા છે, સેવા. પણ સેવા, દરેક સેવાની પાછળ દેવનું જ્ઞાન હોવું બહુ જ જરૂરી છે. Yes. જ્ઞાન માંગો. That's true. જ્યારે બાઇબલ વાંચું છું જ્ઞાન માંગુ છું. જ્ઞાન. યાકોબ 1:5 હોશિયા 6:6 આમ બધું મોડે છે. આખી સિરીઝ બનાવી દીધી છે, બધી પ્રેયરોની મેં સિરીઝ બનાવી. યાકોબ 1:5 હોશિયા 6:6 હોશિયા 6:3 એફએસ 1:17 21 14 24 ગીતશાસ્ત્ર 119 ગીતશાસ્ત્ર 12 ગીતશાસ્ત્ર 25 14 ગીતશાસ્ત્ર 51 આમોસ 3:7 એફએસ 5:17 માંથી 13 10 11 પ્રકટણી વડે 17 યશાયા 45 3 યશાયા 42 48 યશાયા 46 10 ઉત્પત્તિ 18 15 15 નીતિવચન 2 6 કલમ પ્રમાણે તમારું જ્ઞાન આપો. હાલેલુયા. આ બધી જ જ્ઞાનની કલમ છે, પ્રકટીકરણની કલમ છે, ખુલાસાની કલમ છે. આ જ્યારે લઈને પ્રાર્થના કરો, સ્વર્ગ ખોલી નાખે બાઇબલ વાંચતા વાંચતા. બોલો હાલેલુયા. જ્ઞાન લખી લો, થોડી કલમ. હું તો બોલી ગયો, લખી લો. રોજ માગો, જેટલા સાંભળો છો માગો. યાકૂબ 1:5 હોશિયા 6:6 હોશિયા 6:3 એફએસસી 1:17-21 આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે. એ એફએસસી 1:17-21 કે છે દેવ પોતાના જ્ઞાનને સારો તમને બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે. બુદ્ધિનો, દેવનું જ્ઞાન એના 2 પાર્ટ છે, બુદ્ધિ અને પ્રકટીકરણ. લોકો પાસે બુદ્ધિ છે, દેવના જ્ઞાનની બુદ્ધિ છે, એટલે કે બાઇબલ આખું મોઢે છે, પણ પ્રકટીકરણ નથી, ખુલાસો નથી.
યાકૂબ 1:5, હોશિયા 6:6, હોશિયા 6:3, એફએસી 17:21, યોહાન 14:26, યોહાન 16:13, ગીતશાસ્ત્ર 119:18, ગીતશાસ્ત્ર 90:12. હા, આ બધી પછી લખી લેજો. બધી વચનો છે. વચનથી માંગો, પ્રભુ આપશે. નીતિ વચન 2:6. હા, બોલો હાલેલુયા. આજે ફ્રેન્ડશિપ ડે છે ને, આજે ફ્રેન્ડશિપ ડે છે ને. હા, આજે એની કલમ બતાવું તમને, ફ્રેન્ડશિપ ડે ની, જ્ઞાનની કલમ. યોહાન 15:15 માં કે છે, મેં તમને મિત્રો કયા છે. યોહાન 15 અને 15 માં એવી જ્ઞાનની કલમ બતાવો, પ્રકટીકરણની કલમ, ખુલાસાની કલમ, દેવના પ્રકટીકરણ કંઈક જણાવે દેવ કે જે યોહાન 15:15 માં કે છે, મેં તમને મિત્રો કયા છે, કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. એ બી જ્ઞાન છે. દેવ આપણને બાઇબલમાંથી કશુંક જણાવે છે, આપણને કંઈક ખુલાસા કરે છે, નવું વિઝન આપે છે, નવા ગીત આપે છે. આપણે ગીતો ગાઈએ છીએ, પણ ગીતોના શબ્દો આપે છે, નવા શ્લોક આપણે બનાવીએ છીએ. બોલો હાલેલુયા. ભજન સંગ્રહના ગીતો બહુ કેમ કહીએ છીએ? કારણ કે દરેક ભજન સંગ્રહના ગીતની પાછળ લોકોનો પોતાનો અનુભવ છે. જ્હોન વેસ્લી, ચાર્લ્સ વેસ્લી, આઇઝેક વોટ્સ, ફેની કોસ્બી, આ બધા ભજન સંગ્રહના ગીતો એ લોકોની સાક્ષી છે સાહેબ. એ હોલી સ્પિરિટ એ લોકોને લખાવડાવે છે, માટે જે ગીતોથી આપણને આશીર્વાદ મળે છે. બોલો હાલેલુયા. દેવનું જ્ઞાન માંગો. સુલેમાન રાજા દેવનું જ્ઞાન માંગ્યું કે તારી પ્રજાનો ન્યાય કરવા માટે અને હવે આ એક ભવ્ય મંદિર બનાવવાનું છે. મને તારું જ્ઞાન જોઈએ, મને તારી દોરવણી જોઈએ, મને તારું શિક્ષણ જોઈએ. એના વગર સેવા નહીં થાય. સેવા દર્શન પૂરું એમને એમ ના થાય. એક સ્ટેપ એને પૂછ્યા વગર. આ દાઉદ આટલો મોટો જબરજસ્ત હતો. દાઉદને દેવે કીધું ફિલિસ્તીઓ ચડી આવ્યા. 2 સમુએલ 5મો અધ્યાય વાંચો. તા જયારે ચડી આવ્યા તો કે છે દાઉદે દેવની સલાહ લીધી કે હું ફિલિસ્તીઓ પર ચડી આવું કે નહીં, અને સલાહ લીધી. એ તો લીધી, યુદ્ધમાં જીતી ગયો. અને દાઉદે કીધું કે જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા દુશ્મની સામે ધસી ગયો છે. એટલેથી વાત પૂરી નથી થઈ કે જે ફરી ફિલિસ્તીઓ આયા, ફરીથી આયા તો કે છે દાઉદે ફરી દેવની સલાહ પૂછી. એક એવું નહીં કે જૂનો અનુભવ વાપરવાનો, એવું નહીં કે એકવાર દેવે કીધું તૂટી પડે એટલે તૂટી પડ્યો. ફરીથી આયા, ફરી કે પ્રભુ શું કરું, આ વખતે બી આયા. હા, એને જૂનો અનુભવ નહીં વાપર્યો કે લાઈ તૂટી પડું. ના, જયારે બીજી વાર દેવની સલાહ પૂછી, દેવનું જ્ઞાન માંગ્યું, દેવે કીધું હમણાં એટેક કરીશ નહીં. સેતુર વૃક્ષની ટોચોમાં ખડખડાટ થવાનો અવાજ સાંભળે ત્યારે તૂટી પડજે. બોલો હાલેલુયા. એક સ્ટેપમાં દેવનું જ્ઞાન માંગો, એક સ્ટેપમાં દેવની યોજનામાં પૂછો, એક સ્ટેપમાં દેવને પૂછો કે હું શું કરું. દેવનું તો તમે હું સક્સેસ થઈશું સાહેબ. દેવનું બાંધકામ, મંદિરના બાંધકામનું દર્શન, ઘરના બાંધકામનું દર્શન છે આપણી પાસે. કુટુંબને બાંધો સાહેબ, કુટુંબને બાંધો. શેતાન કુટુંબના વિખેરી રહ્યો છે, ટુકડે ટુકડા કરી રહ્યો છે. આવો આપણે કુટુંબને બાંધીએ. નેહેમિયા શું કહે છે? આવો આપણે બાંધકામ શરૂ કરીએ. કહે છે કે નેહેમિયા કોટનું બાંધકામ કર્યું. શું કીધું? ત્યાં સ્ટેપ લખ્યો છે, આવો આપણે બાંધીએ, આવો આપણે પણ શરૂ કરીએ, બાંધીએ. શરૂઆત પોતાના કુટુંબને બાંધો. રોજ કુટુંબના માટે પ્રાર્થના કરો, દેવ તારું જ્ઞાન મારા ઘરની એક વ્યક્તિને પૂરું પાડ. મારા બાળકોને, જેટલા ઘરની વ્યક્તિ છે નામ દઈને પ્રાર્થના કરો, એને તમારું જ્ઞાન આપો. પછી એના અભ્યાસ હોય, એને પસંદગી કરવાની હોય કે ગમે તે બાબતમાં દેવનું જ્ઞાન આવશે સાહેબ, એ વ્યક્તિ સફળ થશે. બોલો હાલેલુયા. દેવનું જ્ઞાન. ચલો, નંબર 3 સ્ટેપ. સુલેમાન રાજાના 7 સ્ટેપ. 3 સ્ટેપ વાંચો. 2 કલમ વાંચવાની છે. એક તમે વાંચો વિધુ આંટી, 1 રાજા 10મો અધ્યાય અને એની 27મી કલમ, અને વિનોદિની આંટી તમે વાંચો 2 કાળ વૃત્તાંત 1 અધ્યાય અને 15મી કલમ. 2 કલમ વાંચીએ, બહુ જ ધ્યાનથી સાંભળજો. હાજી. 1 રાજા 10મો અધ્યાય 27મી કલમ. રાજાએ યરુશાલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરની તોલે થઈ પડ્યું, તથા એરેજ ક્રાસ એટલા બધા વધાર્યા
કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડાને તોલે થઈ પડ્યા. વાંચો પહેલો સુલેમાન- કાળવૃત્તાંત, બીજો કાળવૃત્તાંત. હા વાંચો, સુલેમાન વડ વાંચો, પતાવી દો કલમ. હાજી. સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી આણેલા બસ હતા. બસ આંટી, બસ વાંધો નહીં, વાંધો નહીં. ચલો બીજો કાળવૃત્તાંત 1 અને 15 વાંચો. રાજાએ યરૂશાલેમમાં સોનું રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને થોલે થઈ પડ્યું. નેરજ વૃક્ષોને એટલા બધા વધારે કે નીચાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખા થઈ પડ્યા. આમેન. સુલેમાનના બસ આમેન. ઘોડા બસ ચાલશે. આમેન. નંબર 3, સુલેમાન રાજા જ્યારે મંદિરનું બાંધકામ કર્યું ત્યારે દેવે તેને એટલું બધું ધન આપ્યું, એટલો બધો પૈસો આપ્યો, એટલું બધું સોનું આપ્યું, એટલું બધું પિત્તળ આપ્યું, અને એરજ વૃક્ષના લાકડા એટલા બધા આપ્યા કે પથ્થર તોલે થઈ પડ્યા અને ગુલ્લર ઝાડના તોલે થઈ પડ્યા. Yes, praise the Lord. બહુ જ ધ્યાનથી સાંભળો. ત્રીજો સ્ટેપ તમને બતાવું છું. સુલેમાન રાજાને બાંધકામના માટે મટીરિયલ અને પુષ્કળ ધન એને દેવે આપ્યું. જી. પ્રભુ ઈસુ તમારા બાંધકામમાં નવા કરાર પ્રમાણે મને પણ આ બાંધકામનું મટીરિયલ પૂરું પાડો. બોલો હાલેલુયા. Hallelujah. નંબર 1, પહેલું મટીરિયલ અભિષેક માંગો, પવિત્રાત્માનું સામર્થ્ય માંગો, પવિત્રાત્માનું ભરપૂરીપણો માંગો. નંબર 1 કેવું માંગો? પથ્થર તોલે થઈ પડ્યું મીન્સ એટલું બધું ભરપૂરીપણામાં આપ્યું. આ 21 દિવસ પ્રાર્થના કરનાર, એ લીડિંગ કરનાર દરેક બહેનોના દરેક ભાઈઓ પવિત્ર આત્માનો અભિષેક માંગો, પવિત્ર આત્માનું ભરપૂરીપણી માંગો અને પવિત્ર આત્માનું સામર્થ્ય માંગો. 3 બાબત મેં તમને કીધી: અભિષેક, સામર્થ્ય અને શું કીધું? ભરપૂરીપણું. અને પછી જો તમે કામ કરો, જબરજસ્ત મટીરિયલ છે આવું. બોલો હાલેલુયા. અભિષેક વગર સેવા ના થાય સાહેબ. અભિષેક મટીરિયલ જોઈએ, સ્પિરિચ્યુઅલ મટીરિયલ. ભરી દો મને, ભરી દો, છલકાઈ દો. મારો પ્યાલો ભરાઈ જાય છે. મારી સેવામાં હું જે કંઈ પણ કરું છું, શેતાનનું કુરકુરિયું બી ત્યાંથી પસાર ના થઈ શકે. બોલો હાલેલુયા. હા, એનો કોઈ પ્લાન સક્સેસ ના થવો જોઈએ. એકદમ ગરમ તવો હોવો જોઈએ. કેવો અભિષેક? એટલે ગરમ તવો. બહેનો રોટલી બનાવો છો, ગરમ ગરમ તવો હોય છે, એની ઉપર પાણીનો છમકારો મારો, શું થઈ જશે? છુમ દઈને ગાયબ. તમે એવા ગરમ સળગેલા રહો, શૈતાનની કોઈ તાકાત ટચ ના કરી શકે. બોલો હાલેલુયા. નંબર 1 અભિષેક માંગો. નંબર 2 પહેલો કાળવૃત્તાંત, પહેલો કોરિન્થી 12મો અધ્યાય 4 થી 7 કલમ, કૃપાદાન. અભિષેકની સાથે કૃપાદાન માંગો. પ્રભુ ઈસુ બાપ, આ 9 કૃપાદાન છે, મને કૃપાદાનોથી ભરી દો. એ સુલેમાને જે ધન માંગ્યું ને, એ ધન એ મટીરિયલ છે બાંધકામના માટે. એ શું છે? શું કહેવાય? દેખાતું મંદિર બાંધ્યું છે. આપણે તો પવિત્ર આત્માની દોરવણીમાં કયું મંદિર બાંધીએ છે કે જે દેખાતું નથી? દેવનું રાજ્ય. તેના માટે શું જોઈએ? આંતરિક મટીરિયલ જોઈએ. બાહ્ય મટીરિયલની જરૂર નથી. બોલો હાલેલુયા. અત્યારે દેવનું બાંધકામ કરવા માટે લોકો બહારનું મટીરિયલ ભેગું કરે છે. બહારનું મટીરિયલ નહીં, અંદરનું આત્મિક મટીરિયલ માંગો. બોલો હાલેલુયા. સ્પિરિચ્યુઅલ મટીરિયલ, અભિષેક માંગો, પરાક્રમ માંગો, સામર્થ્ય માંગો. હાલેલુયા. હું વચન પોકારું છું ને સાહેબ, મારો અભિષેક જબરજસ્ત અત્યારે મારા પર છે. હા, અભિષેક. એના વગર સેવા ના થાય સાહેબ. નંબર 2 શું માંગો? નંબર 2 કૃપાદાન માંગો. કૃપાદાન. હા, અને એના વગર સેવા નહીં થાય. નંબર 3 માંગો કે જ્યારે પ્રભુ ઈસુ મારા મુખમાંથી જે કંઈ પણ વાણી નીકળે તારા મહિમાના મારફે, તેનો મેં બાઇબલમાંથી દાખલો લીધો છે કે જ્યારે અભિષેક આવ્યો, જ્યારે 50મા દિવસે હાથમાં ઉધર્યો, તો બધા 120 પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને જ્યારે ભરપૂર થયા તો નંબર 2 પિત્તરે વચન પોકાર્યું કે નહીં? કે વાલાઓ અમે પીધેલા છે એમ નહીં. આ તો દિવસનો, આ જે પિત્તર બોલી રહ્યો છે, એક એક શબ્દની વાત કરું છું ને વાક્યની વાત સાંભળજો. પિત્તર કે અમે પીધેલા એમ નહીં, આ તો દિવસનો પહેલો પોર છે. 5લા દિવસમાં મારો આત્મા રેડી દઈશ
તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જ્યારે આ પિત્તર પવિત્રાત્માના અભિષેકમાં જ્યારે વચન પોકારતો હતો ત્યાં લખ્યું છે લોકોના હૃદય વીંધાઈ ગયા અને 3000 તારણ પામ્યા. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ, મારા મુખમાંથી જે તારી વાણી નીકળે એ અભિષેકની વાણી સાંભળનારના હૃદય વીંધાઈ જાય. પછી હું ગીત ગાઉં કે પછી હું પ્રાર્થના કરું કે પ્રભુ ઈસુ તમારા નામથી હું કાઉન્સેલિંગ કરું કે પ્રભુ ઈસુ વચનની સેવા આપું કે કંઈ બી કરું, જો મારી વાણીના એક એક શબ્દનો તમે કંટ્રોલ લઈ લો અને સામેના હૃદયનો વિંધી નાખે, ધેટ્સ કોલ્ડ મટીરિયલ, સ્પિરિચ્યુઅલ મટીરિયલ. બોલો હાલેલુયા. એક પ્રભુની સેવિકા હતા, એક કેથરીન કોલમેન. કેટલાય નામ સાંભળ્યું છે. કેથરીન કોલમેન એક જુવાન વ્યક્તિ હતી. એટલો બધો અભિષેક હતો અને અભિષેકની અંદર ખાલી આમ કઈ એક જ વસ્તુ બોલે સાહેબ, શૈતાનના અશુદ્ધાત્મા દોડીને નાસી જતા. અભિષેક સાહેબ, પ્રભુનું વચન કે છે યોહાન 14 અને 12, મારા નામ પર વિશ્વાસ કરનાર મારા કરતા પણ મોટા કામ કરશે. આવો આપણે મોટા કામ કરીએ. નાનામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને નાનામાં કોઈ મોટું જ કામ કરવાનું. નું એ મોટું વાણ બનાવ્યું. બોલો હાલેલુયા. નાનું નહીં બનાવ્યું. નાની હોડી નથી બનાવવાની સાહેબ, મોટું માળ બનાવવાનું છે કે જેની અંદર નૂન એના બાળકો બી આવી જાય અને પૃથ્વી પરના તમામ જાનવરો બી આવી જાય. બોલો હાલેલુયા. ખબર પડી ગઈ? સમજદાર કોઈ ઈશારા કાપીએ. આપણે શું છે, મારું ને મારું કુટુંબ, મારી ને મારી મંડળી અને જાનવરો એટલે વિશ્વની તમામ જાતિ. બોલો હાલેલુયા. મોટું માળ બનાવ. દર્શન આટલું નથી આપતો પ્રભુ, મોટું આપે છે, વિશાળ દર્શન. એટલે આટલા મોટા દર્શનમાં ચાલો. આપણે શું કરીએ છીએ, હું મારું કુટુંબ, હું મારું કુટુંબ. બસ મારા દીકરાને ડિમ્પલભાઈ નોકરી મળી જાય ને તો બહુ સારું, બસ બીજું કશું નહીં. તો પ્રાર્થનામાં આવો ને, ડિમ્પલભાઈ ટાઈમ નથી અમારી પાસે. 3G ચર્ચમાં આવો ને, ડિમ્પલભાઈ ટાઈમ નથી. અરે 3G ચર્ચમાં ના આવો, હવે કેટલી બધી પ્રેયર લાઈનો ચાલે છે, જાઓ એમાં જાઓ. હું ઘણા બધાને કહું છું હોસાનામાં જાઓ, હાલેલુયામાં જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાય. ડિમ્પલભાઈ ટાઈમ જ નથી મારી પાસે. કેમ ખબર છે? ઘરમાં તારક મહેતા જોઈએ છે, અમે ઘરમાં સિરિયલો જોઈએ છે. હા, અમેરિકામાં સારું છે ડિમ્પલભાઈ, ઇન્ડિયન બધી ચેનલો આવે છે એટલે બેઠા બેઠા સિરિયલો જોઈએ છે. પછી ઘરમાં સિરિયલો શરૂ થશે. બહુ જ ધ્યાનથી સાંભળજો. બાઇબલ કે છે સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા ભૂંડા છે. હા, જોડાઓ, પ્રાર્થનામાં જોડાઓ, પ્રેયર લાઈનોમાં જાઓ. સાહેબ ઈસુ બાપનો આભાર કે અમેરિકામાં આપણને આવી 24 કલાક પ્રેયર લાઈનો મળી છે. સવારથી ચાલે છે સાંજ સુધી, અલગ અલગ દિવસે. જાઓ, બધે જાઓ, સમયને ફાળવો સાહેબ. આ સમય તમારો ઇમ્પોર્ટન્ટ છે. હાલેલુયામાં જાઓ, હોસાનામાં જાઓ, બધી દેશી પ્રેયર જ્યાં બધી જાઓ, પણ જાઓ. બોલો હાલેલુયા. ધન સુલેમાને માંગ્યું, સ્પિરિચ્યુઅલ ધન માંગો. આત્મિક રીતે મને ધનવાન કરો. બોલો બધા જોડથી, મને આત્મિક રીતે ધનવાન કરો. પ્રભુના દર્શનના માટે કોઈ પૃથ્વી પરનું ધનની જરૂર નથી. પાઉલે પોતે નમૂનો આપ્યો કે પાઉલ તંબુ સીવતો હતો અને એને નમૂનો આપ્યો. અને થેસ્સલોનિકા મંડળીને તો એમાંય કીધું છે કે જે નોકરી ના કરે ઉદ્યોગ, ખાવાનું નહીં આલવાનું. બાઇબલ કે છે, અમારો મેસેજ જશે બધી જગ્યાએ, હું રેકોર્ડ કરું છું, એ સાંભળશે જેને. બાઇબલ કે છે, અને હું ઘણી વાર કહું છું કે આપણે કદી ભિખારીઓને જોયા છે, ખ્રિસ્તી ભિખારીઓ? ના ડિમ્પલભાઈ, અમે તો ખ્રિસ્તી, અમે મુસલમાન જોયા, હિન્દુ જોયા, પણ મેં પોતે ખ્રિસ્તી ભિખારીઓ જોયા છે. બગલ થેલા લઈ લઈને નીકળી પડે છે ઘરો ઘરોમાં, ઈસુ કૃષ્ણ નામથી ભીખ માંગે છે એ લોકો. હા, આ જશે મારો મેસેજ. હું સત્ય બોલીશ. દેવનું દર્શન છે, પસંદ કર્યા છે, આધાર એના પર રાખો. યહોવા મારો આધાર છે, યહોવા મારો ભરોસો છે. લેવી લોકોને પસંદ કરેલા, એની સેવા માટે લેવીઓનો કોઈ હિસ્સો નહોતો. વાંચો 18 મોદીએ પહેલી કલામ, યહોવા તેમનો વારસો છે. હા, મટીરિયલ, સ્પિરિચ્યુઅલ મટીરિયલ, ધન. સુલેમાન રાજાએ માંગ્યો. શું માંગ્યો? અભિષેક. નવા કરારમાં માંગો અભિષેક. નવા કરાર પ્રમાણે માંગો કૃપાદાન. અને નવા કરાર પ્રમાણે માંગો લોકોના, મારા શબ્દો તારી સેવામાં જે વપરાય, પછી ગીતો દ્વારા કે પ્રાર્થના દ્વારા કે કાઉન્સેલિંગ દ્વારા કે વચનની સેવા દ્વારા, એ શબ્દો
લોકોના હૃદયને વીંધી નાખે. બોલો હાલેલુયા. હાલેલુયા. અને 3,000 નહીં, પ્રભુ ઈસુ આજે પૃથ્વી પર કેટલા સેવકો વચનો પુકારે છે, તાણી તાણીને. એ દરેક વચનોનો, એ શબ્દોનો તમે કંટ્રોલ લો, લોકોમાં તારણ આવે, લોકો વિંધાઈ જાય. બોલો હાલેલુયા. તો રિવાઇવલ આવશે. આ ધન માંગો. સુલેમાન રાજાએ મંદિરનું બાંધકામ કર્યું. દેવે તેને કેટલું ધન માંગ્યું? એણે કેટલું દેવું? દેવે ધન કેટલું આપ્યું? પથ્થર તોલે, એટલે કે ભરપૂરીપણામાં આપ્યું. પૂરીમાં. કે લે બાંધ, કોઈ ખોટ ના પડે. ભવ્ય મંદિર બાંધ્યું. ખબર છે ને કેટલું ભવ્ય સુલેમાને બાંધ્યું? હા, આપણે કેવી સેવા કરવાની છે? ભવ્ય. ભવ્ય, ભવ્ય. પ્રભુ ઈસુ, મારે તો ભવ્ય સેવા. હું તો પહેલેથી, હું તો જુગારી માઇન્ડ, મને તો ભવ્ય, મને તો વધારે જોઈએ. આપણે ખસી જવાનું, તમે સેવા કરો, હું તમારી પાછળ છું. ચલો 21 દિવસ કરો બધાને. આ ત્રીજી ચર્ચ લોકોને બહાર કાઢે છે. બોલો હાલે. કારણ કે ધક્કા તો બહુ પડ્યા છે, ધક્કા તો લોકોને બહુ મારીએ છીએ આપણે. આ ત્રીજી ચર્ચ ધક્કા નથી મારતું. આ ત્રીજી ચર્ચ તો હાથ પકડીને તમને વેલકમ કરે છે. તમને આવો, તમારું તાલંત વાપરો. બોલો હાલે. નંબર 4 વાંચો. પહેલો રાજા 5મો અધ્યાય 4થી કલમ વાંચો. પહેલો રાજા 5 અને કલમ 4. પણ હવે મારા દેવ યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે. કોઈ શત્રુ નથી કે કઈ આપત્તિ નથી. આમેન. નંબર 4, સુલેમાન રાજા જ્યારે મંદિરનું બાંધકામ કરતો હતો, દેવે તેને ચારે તરફથી શાંતિ આપી. ચારે તરફથી શાંતિ. મારી પ્રાર્થના છે, હું રોજ કરું છું, પ્રભુ ઈસુ પૃથ્વી પરના તમામ સંતો, સેવકો, પાળકો, પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો, ઉપદેશકો, હું બી આવી ગયો ઉપદેશક, તમામ તમારા સેવક અને સેવિકાઓને ચારે તરફથી શાંતિ આપો. ચારે તરફથી. એટલે નંબર 1, 4 બતાવજો. ચારે તરફ નંબર 1, પોતાના જીવનમાં શાંતિ આપો. હાલેલુયા. પોતાના જીવનમાં એટલે મારા આત્મા, પ્રાણ ને શરીર કમ્પ્લીટ તંદુરસ્ત રાખજો. બોલો હાલેલુયા. હાલેલુયા. મારા શરીર ની અંદર રહેલો મારા આત્મામાં મને આજે હું સેવા કરું છું ને, મને શાંતિ છે. મારા બાળકો તરફથી, મારા વાઈફ કિકી તરફથી મને શાંતિ છે. મારા હૃદયમાં શાંતિ રાખીને હું સેવા કરું છું. શાંતિ ના હોય ને સાહેબ, તો સેવા ના થઈ શકે. યાદ રાખજો, શાંતિ જરૂર છે. અને પહેલે જ શાંતિ આપણા જીવનમાં. આમ કરો બધા, પ્રભુ મારા જીવનમાં શાંતિ આપો. એટલે શારીરિક તંદુરસ્તી. હા, આ બધું અંદર માંગો. શરીરની અંદર કમ્પ્લીટ. મારા જીવનમાં, મારા આત્મા, પ્રાણ અને શરીરમાં પહેલી શાંતિ આપો. એ સુલેમાન ખુશીથી કહે છે કે દેવે મને ચારે તરફથી શાંતિ આપી છે. કોઈ શત્રુ નથી. એ વખતે દુશ્મનો ચડી આવતા હતા. આ સમયમાં શૈતાન ચડી આવે છે, પણ દેવની શાંતિ આપણા હૃદયમાં રાજ કરે છે. બોલો હાલેલુયા. આ 21 દિવસની પ્રાર્થના સંગત કે ગમે તે સંગત તમે કરો, કોઈ બી જગ્યાએ મિનિસ્ટ્રી કરો, શૈતાન તો આવશે જ, એટેક કરશે જ. પણ જો હૃદયમાં શાંતિ છે તો શૈતાનનું કશું નહીં ચાલે. શૈતાન આવશે, શૈતાન આ તમે એમ સમજો કે અહીંયા આપણે છીએ, શૈતાન આવશે, વિઝિટ કરીને જતો રહેશે. બોલો હાલેલુયા. એની વિઝિટ ફેલ થઈ જશે. કેમ ખબર છે? આજુબાજુ કોર્ડન છે, સપોર્ટ છે, સિક્યોરિટી છે. એટલે શૈતાન આવશે, આમથી આવશે, એક માર્ગે આવશે, ઊભી પૂંછડીએ 7 માર્ગે નહીં જશે. બોલો હાલેલુયા. પુનર્નિયમ 28:7 ની પ્રાર્થના. શૈતાન એક માર્ગે આવશે, 7 માર્ગે નાસી જશે. પણ અહીં તો કેવું છે ખબર છે? આપણામાં શાંતિ નથી. શૈતાન આવે છે એક માર્ગે, 7 માર્ગે અંદર ઘૂસી ગયો છે, અને પછી આપણે શાંતિ વગર સેવા કરીએ છીએ, સેવા નિષ્ફળ થાય છે. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ, મને શાંતિ જોઈએ. તારી સેવા કરવી છે, મને મારી અંદર શાંતિ જોઈએ. મગજમાં ટેન્શન હોય ને સાહેબ, મગજમાં ટેન્શન, આ ને તે ને બધું, ઘરમાં મુશ્કેલી, સેવા ના થાય. સેવા ના થાય. પછી એ ધક્કો મારીને ગાડી ચલાવવી પડે. હા, આપણે ધક્કો મારીને પ્રભુ ઈસુ ગાડી નથી ચલાવવા માંગતા. પ્રભુ ઈસુ તો કહે છે ચલાવો, ફૂરફાટ ગાડી ચલાવો. બોલો. દરેક કારની અંદર, દરેક પ્લેનમાં અને દરેક 2-વ્હીલરમાં કે જેટલા વ્હીકલ પૃથ્વી પર છે, દરેકમાં એક સ્પીડ લિમિટ છે. હોલી સ્પિરિટની કોઈ સ્પીડ લિમિટ નથી. બોલો હાલેલુયા.
તમે વિચાર કરો, હોલી સ્પિરિટની સ્પીડ લિમિટ નથી બતાવું તમને. એ આહાબ રથ લઈને દોડ્યો, એ રથ લઈને ભાગ્યો, એલિયા દોડ્યો. એલિયા એના પહેલા પહોંચી ગયો. બોલો હાલેલુયા. ધેટ્સ કોલ્ડ હોલી સ્પિરિટ નું પરાક્રમ. નો લિમિટ. અભિષેક છે સાહેબ. તો ક્યારે કામ કરી શકીએ? શાંતિ હોય તો. છે શાંતિ તો કરો કામ, નથી શાંતિ ના કરશો કામ. મારી મચડીને કામ દેવું કે સેવા કરવા નથી માંગતો. પ્રભુ ઈસુ મને આજે એક 42 વ્યક્તિ શાંતિ માંગો. પ્રભુ ઈસુ આ મારું લીડિંગ છે આ દિવસે, મને શાંતિ જોઈએ મારા શરીરમાં. પહેલી નંબર 1 મારા શરીરમાં, એટલે કે આત્મા પ્રાણ શરીરમાં. નંબર 2 મારા કુટુંબમાં, મારા કુટુંબની વ્યક્તિઓમાં. અહીંયા હોય કે બહાર હોય, એવા કોઈ નેગેટિવ ન્યૂઝ શેતાન ના મોકલે આપણા પર. ખ્યાલ આવ્યો ને? કે આપણા બાળકનો ત્યાં એક્સિડન્ટ થઈ ગયો, કે પેલું સિરિયસ છે, કે પેલું. આપણે મેન્ટલી અપસેટ થઈ જાય કે નહીં? હા, પ્રભુ ઈસુ ચારે બાજુ મને મેન્ટલી શાંતિ જોઈએ મારા કુટુંબમાં, એટલે કે મારા પરિવારમાં. ભલે તમે અહીંયા છો, તમારા બાળકો ઇન્ડિયા છે કે કઈ છે, કઈ બી છે. આ ફલુબેન ના બાળકો આવી જશે શાંતિથી. બોલો હાલેલુયા. કશું નહીં થાય. ફલુબેન બેઠા છો કે નહીં? આજે ફલુબેન નું મોં નહીં દેખાતું આજે. પ્રેઝ ધ લોર્ડ. હા, હાઈડ થઈ ગયા છે, ચિંતા ના કરતા આવી જાઓ પાછા મેદાનમાં. હા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત શેતાન આપણને ડિસ્ટર્બ કરે છે, કારણ કે આપણે સેવા કરી રહ્યા છે. એ શાંતિ માંગો. નંબર 1 ચારે તરફથી શાંતિ બતાવું છું. નંબર 1 મારામાં, એટલે મારા આત્મા પ્રાણ શરીરમાં. નંબર 2 મારા કુટુંબમાં, મારા બાળકોમાં, મારા પરિવારમાં. દાખલો આપું છું. અહીં બેઠા હોય ને વિધુ આંટી રીડિંગ કરવાના આગલા દિવસ દાખલો આપું છું. આંટી સિરિયસ ના લેતા. ધારો કે દાખલો આપું છું અહીંથી, અને કેનેડામાંથી મેસેજ આવે, મમ્મી આવું થયું, એટલે વિધુ આંટી અપસેટ. કાલ તો લીડિંગ કરવાનું છે. પણ આપણે શાંતિ માંગો, કશું જ ના થાય. બોલો હાલેલુયા. એટલે ઈસુના લોહીમાં એ બધાને કવર કરી લેવાના. બોલો હાલેલુયા. નંબર 3 શાંતિ માંગો આપણી મિનિસ્ટ્રીમાં, આપણી સેવામાં કોઈ અડચણ ના આવવું જોઈએ. સેવામાં તમે જેટલા વ્યક્તિઓને પસંદ કર્યા છે, 18, હું કેમ 18 વ્યક્તિ કહું છું કે રોજ 18 વ્યક્તિ થશે. 21 દિવસ ગણ્યો. ચલો ગણો 18 ગણીએ. આ રેકોર્ડ થાય છે, એ લોકો સાંભળશે કેટલા લોકો છે. 18 જણ. કોણ? નંબર 2 જણ લીડિંગ કરશે. નંબર 2 વ્યક્તિ ઓપનિંગ પ્રેયર ના લાસ્ટ પ્રેયર. કેટલા થયા? 2 ને 2 4. 10 પ્રાર્થના થશે. કેટલા થયા? 14. પ્રભુના સેવક કે સેવિકા વચન આપશે. 15. પછી 2 ગીતો. હા, 2 ગીતો. 15 ને 2 17 ને આશીર્વાદ આપનાર 18. એ 18 તમારી જે વ્યક્તિ છે ને, તમારી સેવા કહેવાય. એ તમારી ટીમ કહેવાય. એ ટીમમાં શાંતિ હોવી જોઈએ. કે વિધુ આંટીની 18 ની ટીમ છે, અહીંયા વિનોદી આંટીની 18 ની ટીમ છે, એ સત્યબેન બેન 18 ની ટીમ છે. એ 18 ની ટીમમાં કોઈનું પંચર પડે નહીં. એટલે 18 વ્યક્તિ એકદમ એલર્ટ હોય. હા, હવે એ શેતાનનું કામ કેવું છે કે 18 વ્યક્તિમાંથી જ્યારે આજે રીડિંગ કરવાનું છે, વિધુ આંટીના ફોન આવે, વિધુબેન મારે 10મી પ્રાર્થના હતી ને, પણ મારે આમ છે. વિધુ આંટીને પંચર પડી ગયું, પતી ગયું. હવે હું શું કરું? પ્રભુ ઈસુ મને સેવામાં શાંતિ જોઈએ. બોલો હાલેલુયા. હું જે કંઈ પણ સેવા કરું છું, અને સેવાની અંદર મારી જે ટીમ છે, મારી જોડે જે સાથ કરી રહ્યા છે, બધાને શાંતિ આપો. કોઈની સેવા 2-3 પૂરતી છે, કોઈની સેવાની ટીમ બહુ જ વિશાળ મોટી છે. આપણી જે ખ્રિસ્તી સંસ્થાઓ છે, એ લોકોની કેટલી મોટી સંસ્થાઓ, કેટલી મોટી એ લોકોની જબરજસ્ત મિનિસ્ટ્રી હોય છે, કેટલી બધી જગ્યાએ લોકોને ત્યાં એક જગ્યાએ શાંતિ હોવી જોઈએ. બોલો હાલેલુયા. એક વ્યક્તિ લીડરમાં શાંતિ હોવી જોઈએ. યાદ રાખજો, તો જ કામ થાય. નંબર 3 સેવામાં. નંબર 4 આપણે સેવા માટે જ્યાં કંઈ પણ જઈએ ત્યાં શાંતિ હોવી જોઈએ. ઘણા લોકો મિશનરી વર્ક કરવા માટે જતા હોય છે. હું જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે એફએમપીબીમાંથી હું બહુ એ લોકોએ મારો ઉપયોગ કર્યો, અને ડુંગરોમાં અને જંગલોમાં પ્રીચિંગ કરવા માટે જતો હતો. તમે નહીં માનો, અમુક મિશનરી સાહેબો તો મને સાંભળવા માટે બાઇક પર 70-80 કિલોમીટર કાપીને લોકો મિટિંગમાં આવતા હતા. 80 કે ડિમ્પલભાઈ અમે ત્યાંથી આવ્યા.
ત્યારે મને વિચાર થાય કે ડુંગર જંગલમાં લોકો બાઇક પર કહા આટલા વાગે નીકળ્યા આટલા વાગે ગયા, બોલો પ્રેઝ ધ લોર્ડ. પણ એ લોકો કે અમે પ્રાર્થના કરીએ કે રસ્તામાં અમને કશું નડે નહીં, અને એ બાજુના ફિલ્ડમાં તો એ લોકોને જાનવરો જંગલી નડતા હોય છે. એક વખત અમારો એક સેવક છે, એ બહુ સરસ મિશનરી છે, એનું નામ છે રામદાસ, આપણો ભાઈબંધ છે. તે કે એકવાર ડિમ્પલભાઈ અમે લોકો 3 મિશનરી સેવા કરવા જતા હતા જંગલોમાં, તો કે એક બ્રિજ હતો, એક જ નાનો બ્રિજ હતો જંગલમાં, અને પેલી બધા આદિવાસીઓ રહે, તો કે બ્રિજ હતો ને, તમે દૂરથી રાત્રે જોયું, મિશનરી મિટિંગ ચલાવીને આવતા હતા પાછા, તો રાત્રે જોયું ને તો 2 આંખો ચળકતી હતી, 2 ને 2 4 આંખો બ્રિજ પર બેઠેલા. એ લોકો પેલા દીપડા હોય ને, એ દીપડા જેવા 2 બેઠેલા જબરજસ્ત મોટા. એટલે અમે લોકો તો બ્રિજ પાસે ઊભી રાખીને એ લોકોને જોયા. તો પેલા રામદાસે શું કીધું, પેલા એક મિસ્ટરીને 3 ની સવારી હતી, એક કામ કર બાઇક મને આપી દો, હું ચલાવું છું, અને કશું જ નહીં કરવાનું, આપણે જોરથી જેટલી તાકાત હોય એટલી જોરથી હાલેલુયા હાલેલુયા બોલવાનું, હું બાઇક ભગાવું છું, જોઈ છે શું થાય. અને કે જે અમે તો હાલેલુયા હાલેલુયા કહીને ભગાઈ બાઇક, તો કે અમારી આ બાજુ બાઇક દોડે અને અમારી બાજુમાં દીપડાઓ દોડે, એટલા બધા ગભરાઈ ગયેલા એ લોકો. જેવો કે જે બ્રિજ પૂરો થયો, પેલા આમ જતા રહ્યા ને અમે લોકો ઘરે જતા રહ્યા. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ બાપ, આ બધી સ્ટોરી નથી, આ તો હું સેવા કરીને આવેલો છું, અનુભવ વેચું છું, અને એ અનુભવથી તમને કહું છું કે આપણે જ્યાં જઈએ ત્યાં યહોવા શાલોમ. પ્રભુ ઈસુ મારી સેવામાં શાંતિ જોઈએ, જેમ સુલેમાન રાજાને તમે ચારે તરફથી શાંતિ આપેલી, એ જ રીતે મને પણ ચારે તરફથી શાંતિ આપો. યોહાન 14:27, ફિલિપી 4:7. શાંતિ. આગળ જઈએ, નંબર 5, 1 રાજા 6 અધ્યાય 7મી કલમમાં. 6 અને 7 પ્રભુનું વચન. હાજી, 7મી કલમ, રાઈટ? 1 રાજા 6 અને 7. હાજી, તમે એ જ પકડી રાખજો, બીજું ના ફેરવતા, એટલામાં. હાજી, 6 અધ્યાય ને 7મી કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે છે: મંદિર બંધાતી વેળાએ ખાણમાંથી તૈયાર કરીને આણેલા પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું, અને મંદિર બાંધતી વેળાએ તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયારનો અવાજ સંભળાતો નહોતો. આમેન. શું કહે છે? જ્યારે મંદિર બંધાતું હતું, કોઈ પણ જાતનો અવાજ નહોતો થતો. અવાજ સંભળાતો નહોતો. એક સ્પિરિચ્યુઅલ મિનિંગ સમજવા, પથ્થર એક ખાણમાં તૈયાર થતા હતા, અને તૈયાર થઈને એને કમ્પ્લીટ તૈયાર કરીને એ લોકો જે જગ્યાએ મંદિર બાંધવાનું છે, સાંભળજો, એ જગ્યાએ એ પથ્થરોને લાવતા હતા, અને પથ્થરને વ્યવસ્થિત એ લોકો બાંધકામના ઉપયોગમાં લેતા હતા. ત્યાં હથોડી કે કોઈ પણ જાતનો અવાજ નહોતો હોતો. આત્મિક રીતે આનો અર્થ થાય છે કે પ્રભુ ઈસુ, અમે આ બાંધકામ કરી રહ્યા છે તારા રાજ્યનું, એ મારા ઘરનું હોય કે મારી મંડળીનું હોય કે વિશ્વનું, અમારામાં કોઈ પણ જાતનો અવાજ ના આવવો જોઈએ, કચકચ બડબડાટ અમારામાં ના થવો જોઈએ, ઝઘડો ના થવો જોઈએ. બહુ જ ધ્યાનથી સાંભળજો. મિનિસ્ટ્રીની અંદર એક ચિત્તના, એક મનના, એક હૃદયના, એક અંતઃકરણના અને એક મતના હોવું જરૂરી છે. 50મા દિવસે આત્મા ઉતર્યો. હું તમને ઢગલો કલમ બતાવી શકું છું. 50મા દિવસે આત્મા ઉતર્યો, અને ઉતર્યા પછી એ લોકો જ્યારે પ્રાર્થનામાં ભેગા થતા હતા અને મિનિસ્ટ્રીમાં એ લોકો કામ કરતા હતા, ત્યાં બધા એક ચિત્તના, એક મનના અને એક હૃદયના હતા. વાંચો, થોડી કલમો બતાવો. પ્રેરિતોના કૃત્યો, એનો હું ફટાફટ કલમ બતાવું છું, કે છે 2 અધ્યાય. આમ તો ઘણી બધી કલમો છે, પણ હું તમને થોડી જ કલમ બતાવું છું. એની હું વાંચું, સાંભળ. 46મી કલમ. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે, કયો? એક ચિત્તે હાજર રહેતા હતા, અને ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા, અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા. કેવી રીતે?
કેવી રીતે? એક ચિત્તે. એક ચિત્તે. પહેલો અધ્યાય 12મી કલમ. હજુ 50મો દિવસ આ નથી આવ્યો, આત્મા નથી ઉતર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલું તમે વાટ જોજો, અને એ દરમિયાન એ 14મી કલમમાં લખ્યું છે, એ સગણા સ્ત્રીઓ સહિત તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે લાગુ રહેતા હતા. 4 અને 24 શું કહે છે? તે સાંભળીને તેઓએ એક ચિત્તે દેવની મોટી પ્રાર્થના કરી. રોમિયોનો પત્ર એનો 15મો અધ્યાય અને એની 5મી કલમમાં કે છે પ્રાર્થના છે, અહીંયા દાન છે, માંગે છે પાઉલ, તમે એક ચિત્તે તથા એક અવાજ. સુલેમાન રાજા મંદિરનું બાંધકામ કરતો હતો, પથ્થર પર પથ્થર મૂકવામાં આવતા હતા, કોઈ પણ જાતનો અવાજ નહોતો આવતો, કચકચ નહીં, બળબડાટ નહીં, હા, સ્વાર્થ નહીં, ઝઘડો નહીં, પેલી આમ કર્યું ને પેલા આમ કર્યું. માટે એક મંડળીને કહે છે, મને ખબર છે કઈ મંડળી, પાઉલ કે છે પેલી 2 સ્ત્રીઓ માટે કે તેઓ એક ચિત્તની ને એક મનની થાય. કઈ 2 સ્ત્રીઓ? યુદિયા ને સુન્તુકે. ફિલિપીઓનો પત્ર વાંચી દેજો. યુદિયા ને સુન્તુકે 2 એક ચિત્તની થઈ. પાઉલની સાથે જ કામ કરતી હતી, પણ 2 જણની ખટપટ હતી. આવ્યા હું સમજે છે એના મનમાં, જો ને મારા કરતા વધારે સારું બોલે છે, પેલી વધારે, પેલી ચાંપલી થાય છે, જો પેલી આમ ચાંપડી સ્ત્રી થાય છે ને, ચાંપડી શબ્દ વારે વારે વપરાય છે. એના કરતા ચાંપ ખાઓ, ચાંપલીમાંથી ચાંપલી કાઢીને ચાંપ ખાઓ આરામથી. શું કે છે? આજ એક પાઉલને કેટલો ટેન્શન તો શું હશે કે એની જોડે કામ કરે છે, પણ એક ચિત્તના એક મનના નથી 2 સ્ત્રીઓ. માટે 2 સ્ત્રીઓ. બાઇબલ તો એટલે જ કે છે કે જ્યાં તમે ભેગા થાવ, કેટલા જોઈએ? 2 કે 3, પણ કેવા? એક. એટલે ટોળું નથી માંગતો. પ્રભુ શું માંગે છે ખબર છે? થોડા આવો પણ ક્વોલિટી આવો, ક્વોન્ટિટી નથી જોઈતી. કે ક્વોન્ટિટીમાં બકવાસ હોય છે, ક્વોન્ટિટીમાં બબાલો હોય છે. હા, માટે પાઉલ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માંથી 18 શું કે છે? જ્યારે તમે પ્રાર્થના કરો, એક ચિત્તના એક મનના થઈને પ્રાર્થના. 2 કે 3 અહીં કે છે પાઉલ કે છે રોમિયોના 15 5મી કલમમાં, તમે એક ચિત્તે તથા એક અવાજે દેવનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહે એક જ મનના થાઓ. એવું વરદાન ધીરજ તથા દિલાસાના દેવ તમને આપે. સુલેમાન રાજા મંદિરનું બાંધકામ કરતો તો કોઈ બી જાતનો અવાજ નહોતો આવતો. પથ્થરો ખાણમાં તૈયાર થતા હતા. નવા કરાર પ્રમાણે તમે ને હું પથ્થર છીએ. આપણે પણ આપણી પર્સનલ ખાણમાં સંગતમાં તૈયાર થઈને મિનિસ્ટ્રીમાં આવવાનું છે. હાલેલુયા. દરેક પથ્થરે આત્મામાં તૈયાર થવાનું છે પોતાની પર્સનલ મીટિંગની અંદર, પર્સનલ ક્વાઇટ ટાઈમમાં, અને પછી એ પથ્થર તૈયાર થઈને મંદિરના બાંધકામમાં જોડાય કે જેથી કરીને કોઈ પણ જાતનો અવાજ આવે નહીં. બોલો હાલેલુયા. આજનું રેવલેશન તમારી આગળ શેર કરું છું. આજે મિનિસ્ટ્રીઓમાં મગજમારીઓ છે, મિનિસ્ટ્રીઓમાં ઝઘડા છે, અને બધા ઝઘડાનું મૂળ કારણ શું આવે ખબર છે? શું આવે ખબર છે? પૈસો. હા, આનો પગાર આટલો આલ્યો ને આને આટલું આલ્યો, આને બોનસ આલ્યો, મને આલ્યું જ નહીં. ચાલે કે નહીં? શું કે છે? ચલો આગળ જઈએ આપણે ફટાફટ, સમય બી દોડે છે. શું કે છે? જ્યારે સુલેમાન રાજા મંદિરનું બાંધકામ કરતો હતો, પથ્થર ખાણમાં તૈયાર થતા હતા. નવા કરાર પ્રમાણે તમે ને હું પથ્થર છીએ. પિત્તરને કીધું આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. હવે નવા કરાર પ્રમાણે એક વિશ્વાસી આપણે પથ્થર છીએ, અને આપણા દ્વારા દેવ એનું કામ કરવા માંગે છે. તો આપણાથી કોઈ પણ જાતનો આ પથ્થર તૈયાર હોવો જોઈએ. આ પથ્થરમાં કચકચ બળબડાટ ના હોવી જોઈએ. અને જ્યારે સેવામાં ભેગા થઈએ, તમે પ્રેયર લાઈનમાં ભેગા થાવ, કંઈ બી ભેગા થાવ, એક ચિત્તના એક મનના, સાહેબ સ્વર્ગ નીચે આવી જશે. બોલો હાલેલુયા. એટલે પ્રભુ ઈસુ બાપ અમારામાં કોઈ એવી કલમ છે ને, મને યાદ કલમ ભૂલી 44 છે, કોઈ પણ ગાબુ પાડનાર નહીં, કોઈ પણ ઠેસ ખવડાવનાર નહીં, કોઈ પણ નાસી છૂટનાર નહીં. અમને દરેકને એક ચિત્તના
એક મનના, એક હૃદયના, એક અંતઃકરણ, એવું લખ્યું છે. એક અંતઃકરણ બી લખ્યું છે. ખબર તમને ક્યાં છે કલમ? સાત પ્રકાર કઈ છે, ક્યાં લખ્યું છે? એક અંતઃકરણ ક્યાં? એક હૃદય તો મળી છે હજકેલ 36 કે એક અંતઃકરણ, પણ એક હૃદય, પણ એક અંતઃકરણ તમને બતાવું. એક અંતઃકરણ તે અહીંયા છે, હજકેલ પ્રબોધકનું પુસ્તક, કદાચ એમાં છે, કાળ 11મો અધ્યાય કે 19મો અધ્યાય. એક કાઢી આપણે કલમ, હજકેલ, એક અંતઃકરણ, એક અંતઃકરણ, એક અંતઃકરણ. હું અત્યારે આત્મિક રીતે વેચવા નીકળ્યું છે. એક અંતઃકરણ, પ્રભુ અમને એક અંતઃકરણ આપો, એક અંતઃકરણ. 36મો અધ્યાય કાઢો, 36મો અધ્યાય. 36માં લખ્યું છે એક હૃદય. વાંચો, હજકેલ 36, 25મી કલમથી વાંચો. 26. 25-26, હા. હાજી 25 ને 26 પ્રભુનું વચન. અને એક જણ વાંચો હજકેલ 11મો અધ્યાય એની 19મી કલમ. મેં કીધું ને 11માં છે, વાંચો. હાજી પછી કે 36 ને 25, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૃત્યુમાંથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ ને હું તમારા દેહમાંથી પાષાણ હૃદય દૂર કરીશ અને હું તમને માંસનું હૃદય આપીશ. વાંચો 11મો અધ્યાય 19મી કલમ. હા, એ 11મો અધ્યાય, અને 19 કહે છે, હું તેઓને એક અંતઃકરણ આપીશ એક અંતઃકરણ. અને હું તમારામાં નવો આત્મા મૂકીશ. આમેન. અને હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને માંસનું હૃદય. એક અંતઃકરણ કે જેમાંથી વિચારો આવે છે, એક હૃદય જેનાથી પ્લાનિંગ થાય છે. હા, બોલો હાલેલુયા. આ તો પ્લાનિંગ કરે મંડળીઓમાં. આ જ પ્રોબ્લેમ છે ને. આ તો પ્લાનિંગ કરે. આ ઈમુભાઈ બેઠા જ મારી સામે, સેક્રેટરી છે. ઈમુભાઈ એમ કે આપણે મંડળી, આપણે પંખો નાખીએ પુલપીટ પર. હિમુભાઈ એમ કે અહીંયા પુલપીટ પર બાળક સાહેબ બધા સેવકો જ, આ પંખો નાનો પડે છે, અહીંયા આપણે પંખો, એક જણ ઉભો રહે, મારો વિરોધ છે. કમિટીમાં એક તો હોય જ, એવો પાકેલો હોય જ, એ મારો વિરોધ છે. તે એક મંડળીમાં મેં આ જ દાખલો આપેલો ને આ જ રીતે મેં દાખલા સાથે કરેલું, પણ એ તો સાચું નીકળ્યું, મને તો ખબર જ નહીં. મેં એક મંડળીમાં, મોટી મંડળીમાં દાખલો આપ્યો કે કેમ કામ નહીં થતું, યુનિટી નથી. એટલે મેં કમિટીમાં એક બે જણ તો ડખા કરતા જ હોય છે, મારો વિરોધ છે. તો મિટિંગ પત્યા પછી એક જણ મને કીધું, ડિમ્પલભાઈ આ તમારી મંડળીમાં જ બનેલું. મેં કહું ના હોય. મેં કહું હાથમાં બોલાયું કે અમારી મંડળીમાં એક છે ને, એક દાદા છે કે એ કંઈ બી કોને તો તરત ના મારો વિરોધ છે કે. તો એકવાર કમિટીવાળાએ નક્કી કર્યું કે આ દાદા કાયમ વિરોધ કરે છે, તો આપણે એક કામ કરીએ. એ કમિટીવાળાએ નક્કી કર્યું કે આપણે પુલપીટ પર પંખો નખાવાનો છે, પણ આપણે કમિટીમાં એવું નહીં કહેવાનું કે પુલપીટ પર પંખો નખાવાનો છે. આપણે એમ કહેવાનું પછી પરસાળમાં એક મોટો પંખો નાખો. એટલે દાદા વિરોધ કરશે કે ત્યાં નહીં, પુલપીટ પર નખાવો, ઓટોમેટિક પુલપીટ પર આવી જશે. અને કમિટીમાં ભેગા થયા અને સેક્રેટરી કીધું આપણે એક પ્લાન કર્યો છે, પરસાળમાં મોટો પંખો નાખો. એટલે દાદા કે નહીં, મારો વિરોધ છે, ત્યાં નહીં, પુલપીટ પર નાખો. સારું છે, પુલપીટ પર નાખો. નખાઈ ગયો પુલપીટ પર. એટલે આવા ડખા ઉભા કરનાર હોય છે કે નહીં? પાળક સાહેબને બિચારાના કામ ના કરવા દે. કોઈને કોઈ એક ચિત્તના, એક મનના પ્રભુ ઈસુ એની મંડળી માગે છે. એક અંતઃકરણ. કારણ કે આપણે બધા એક શરીર છીએ, એક શરીર છીએ. અને એક શરીરમાં કદી બે હૃદય ના હોય, એક શરીરમાં કદી એક અંતઃકરણ ના હોય, એક શરીરમાં ઢગલો અલગ અલગ વિચારો ના હોય. એક વિચાર, એક મત, એક અંતઃકરણ અને એક હૃદય, જેને કહેવાય દર્શન. બોલો હાલેલુયા. કોઈ જાતનો અવાજ નહોતો. ચલો નંબર 6 જઈએ, ફટાફટ. નંબર 6 અને એનું છે 1 રાજા 4થો અધ્યાય 29મી કલમ વાંચો. 1 રાજા 4થો અધ્યાય અને એની 29મી કલમ. દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજ, શક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. ફરી વાંચો, આગળ વાંચો. ફરીથી વાંચો. દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજ, શક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. નંબર 6, સુલેમાન રાજાને વિશાળ મન આપ્યું. ઓપન માઇન્ડેડ, વિશાળ મન. ખ્રિસ્ત ઈસુનું મન રાખો, ફિલિપી 2:5 કહે છે. વિશાળ મન. આપણું ફોકસ કેવું હોવું જોઈએ? વિશાળ. આપણું માઇન્ડ કેવું હોવું જોઈએ? વિશાળ. આપણાથી કોઈ નાની વ્યક્તિ આગળ વધતી હોય તો એને એન્કરેજ કરવાનો, એને ધક્કો નહીં મારવાનો.
ઉઠાવવાની વ્યક્તિને વિશાળ. હા, અને એના માટે માંગવાનું છે ગલાતી 5:22-24. પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયળુપણું, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. વિશાળ મનની અંદરના ફળ બતાવે છે. વિશાળ મન. ગરીબ આવે તોય હાલેલુયા, ધનવાન આવે તોય હાલેલુયા. બંનેની તરફ જોવાની આપણી દ્રષ્ટિ એક જ કેટેગરીની હોવી જોઈએ. ધનવાન માટેની કેટેગરી હાઈ નહીં હોવી જોઈએ અને ગરીબને પડતો નહીં મૂકવાનો. યાદ રાખજો, અહીંયા મંડળીઓમાં આગેવાનો આ જ કરતા હોય છે. ધનવાન આવે એટલે દોડે લુંગી પકડીને, દોડે કે નહીં? હા, આવો આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ. હા, અને ગરીબ આવે તો એ ભાઈ હમણાં શું કરવા છે, તમે પછી આવજો, અત્યારે ટાઈમ નહીં, પછી આવજો. હા, અમેરિકા વાળા એટલે દોડે. હા, એ બધું એ તો છે, એ તો બોલી બોલીને થાકી ગયો, તો થાકી ગયો, પણ ફરક કઈ નહીં પડવાનો. હા, ધનવાન જોઈને દોડે છે. માટે જ કે જે વિશાળ મન રાખો સાહેબ, કોઈ બી આવે વેલકમ, આવો. એની સાથેનો તમારો એટીટ્યુડ ચેન્જ ના થવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગરીબની પાસે બી જતા હતા, પ્રભુ ઈસુ ધનવાનની બી પાસે જતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ પક્ષાપક્ષી, કોઈ ભેદભાવ નથી રાખ્યો. બોલો હાલેલુયા. જ્યારે સુલેમાન રાજા મંદિરનું બાંધકામ કરતો હતો, દેવે તેને વિશાળ મન આપેલું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સેવામાં અમને પ્રત્યેકને વિશાળ મન આપો. વિશાળ એન્કરેજ કરો. કોઈની ભૂલ થાય ને તો એની ભૂલ પર હસવાનું નહીં, એની ભૂલની મસ્કરી, એને ઉઠાવો. મેં અમેરિકામાં જોયું છે કે હું હોટલમાં નોકરી કરું તો ઘણા લોકો અમુક બહુ વિચિત્ર દેખાતા હોય. ખબર છે ને, મારે કોઈ એક્સપ્લેનેશન નથી આપવું, તમે સમજી જાઓ હું જે કહેવા માગું છું. વિચિત્ર, પણ એમને અમુક લોકો એમની સાથે કહો યુ લુક સો બ્યુટીફુલ, એટલે કે થેન્ક યુ. હવે હું જાણતો હોય કેટલું બ્યુટીફુલ દેખાય, પણ એને એન્કરેજ કરે છે. મને શીખવા મળે છે કે એને ઉતારી નથી પાડતા એ લોકો. અરે વિચિત્ર જાતના કપડાં પહેર્યા હોય, એને શોભે બી નહીં. ઓ યુ લુક સો પ્રીટી. હા, આપણે કહીએ પ્રીટી, આપણે 3T કહીને બોલી દઈએ એને, મસ્કરી કરીએ. હા, સ્પિરિચ્યુઆલિટીની અંદર યાદ રાખજો, કોઈની ગાવામાં ભૂલ થાય, કોઈની બોલવામાં ભૂલ થાય, ભૂલ થાય. આપણો કોઈ સંપૂર્ણ નથી. વિશાળ મન રાખો, એને ઉઠાવો, એને એન્કરેજ કરો. સાહેબ ધક્કા તો બહુ મારશે. હા, ઉઠાવવા વાળા વ્યક્તિ બહુ ઓછા હશે. વિશાળ મન રાખો. નાના બાળકો આવે, આવા દો. મેં કીધું ને, આવા દો. 2 કલાક મોડું દેવડ છૂટશે, કશો વાંધો નહીં, જેને જવું હોય જાઓ, પણ દરેકને તક આપો. આજે સેવામાં તક નથી મળતી સાહેબ. તાલંતો બહાર વપરાઈ રહ્યા છે ગરબાઓમાં, તાલંતો અન્ય જાતિઓમાં વપરાયા છે. કેમ ખબર છે? દેવળમાં તક નથી મળતી. પછી આપણે કહીએ છીએ પેલો ગરબામાં વગાડે, તમે દેવળમાં વગાડવાની તક આપીએ ને? હા, એ તો અરે એ નહીં, તમે તક આપો, એકવાર એને આપો યાર. ઈસુ ખ્રિસ્તનો પ્રેમનો તમે અનુભવ કરાવો, બહાર વગાડવાનું બંધ કરી દેશે એ વ્યક્તિ. બોલો હાલેલુયા. પણ તમે પ્લેટફોર્મ પર જ નહીં ચડવા દેતા તો એ પછી બીજે જશે જ. હું ક્વાયરમાં તો મને ખબર છે નથી મળતી તક. પેલો તો તું કોણ? તું કઈ સંપૂર્ણ છે? દૂધે ધોઈલા છો કોઈ? નહીં. તક આપો સાહેબ, વિશાળ મન રાખો. પાઉલ નેમ કે છે, તમે તમારા હૃદયમાં સંકોચિત થયા છો, તમારા પ્રત્યે અમારા હૃદયો પ્રફુલ્લિત છે. આ જાયલ કોલેજ ચાલે છે મારી બહેનો. બોલો બધા હાલેલુયા બોલો. જાયલ કોલેજ વાળા કેટલા જણ જીવે છે? હા, જીવે છે, આત્મામાં જીવે છે. કેટલા બોલો? કેટલા જણ છે? નહીં બોલ્યા, 2 કે 3 બોલ્યા. જાયલ કોલેજમાં કેવા બધા બહેનો બોલે છે. ઉઠાઈએ છે એમને, એન્કરેજ કરીએ છે. હા, મ્યુટ હતું. હા, પ્રેઝ ધ લોર્ડ. સ્મિતાબેન બોલે છે. કેવા ઉઠાવો, એકબીજાને ઉઠાવો. એ લોકોની કદાચ બોલવામાં ભૂલ થાય છે તો હું જાહેરમાં નથી કહેતો. એ લોકોને પર્સનલી કહું છું કે વિદુ આંટી તમે આ બોલ્યા ને, હવે આ વસ્તુ કાઢી નાખજો, અને હવે આની આ હુકેડીમ પડે. એ બી સમજાવવાની એક ઢબ હોવી જોઈએ. ઇન્સલ્ટ નહીં કરો કોઈ.
ઇન્સલ્ટ તો બહુ થાય છે સાહેબ, દુનિયામાં તો થાય છે જ. નોકરીઓ પર ઇન્સલ્ટ થાય છે, જગતમાં પડોશીઓથી ઇન્સલ્ટ થાય છે, બધી જગ્યાએથી ઇન્સલ્ટ થાય છે. એ વ્યક્તિ જ્યારે દેવળમાં જાય છે ત્યારે એવી આશા રાખે છે કે અહીંયા મને વેલકમ થાય, અહીંયા મને, પણ ત્યાં તો દેવળમાં બી ઇન્સલ્ટ થાય છે. પછી એ વ્યક્તિ શું કરે? વચમાં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મેં વાંચેલી કે એક માણસ દેવળમાં ગયો અને એની વાઈફ ને બધા હતા અને સાયલન્ટ દેવળ ચાલતું હતું. હવે એ ભાઈ ભૂલમાં મોબાઈલની રિંગટોન બંધ કરવાનું ભૂલી ગયેલો અને દેવળમાં ખણા ખણા વાગ્યું તો બિચારો ગભરાઈ ગયો અને બંધ કર્યું. એ પેલા પાળક સાહેબ બી ગુસ્સામાં જોવે, એની વાઈફ એમની સામે ગુસ્સામાં જોવે, પેલા માણસ સામે. એ માણસ એટલો બધો શરમાઈ ગયો ને, દેવળ છૂટ્યા પછી બી અમુક લોકો એમને બોલ્યા કે તમને ભાન નહીં પડતું. ભાઈ મિસ્ટેક થઈ ગઈ છે, એને ખબર નથી. એની વાઈફ ઘરે જઈને એની જોડે ઝઘડો કર્યો, ભાન નહીં પડતું, આમ છે ને તેમ છે. એ માણસની છટકી ગઈ સાહેબ. એ દારૂ પીવા ગયો અડ્ડા પર દારૂ પીતો તો આવી બાટલી હતી, આ દારૂની બાટલી, પાણીની બાટલી છે, આવી બાટલી લઈને બેઠેલો અને પીતા પીતા ભૂલમાં બાટલી પડી ગઈ નીચે, ઠડાક દઈને આખી નવી બાટલી. તો બધા દોડીને આયા, બધા જ ઓ સોરી ડોન્ટ વરી કરીને બધો એને ઉચકી દીધો, કસડી દીધો. એને એટલો બધો એ લોકોએ ઉઠાયો, એને દેવળમાં જવાનું બંધ કરી દીધું. દિવસમાં 4 વાર દારૂના અડ્ડા જઈને બેસે છે માણસ. ધીસ ઇઝ ધ રિયાલિટી. હા, એને એમ કીધું કે મને દેવળ કરતા તો આ લોકોએ તો મને ઉઠાઈ લીધો અને એક નહીં ને 2 બાટલી મફત આપી. એને કે કશો વાંધો નહીં, પડી ગઈ તું લે, બીજી 2 આપીએ. આ રિયાલિટી, આ એટમોસ્ફિયર ક્રિએટ થઈ છે આપણા ગેધરિંગની અંદર. કોઈ ગરીબ આવે, કોઈ ટેલેન્ટ વગરની વ્યક્તિ આવે, કોઈની ભૂલ થાય, એની જાહેરમાં મસ્કરી કરતા હોઈએ છીએ આપણે, કાં તો ઘૂસપૂસ કરતા હોઈએ છીએ અને પછી કે પ્રભુ જલ્દી અમને લેવાઓ. અરે એવી વ્યક્તિઓને પહેલા લઈ જશો અને આપણે રહી જઈશું. બહુ જ ધ્યાનથી સાંભળજો. સુલેમાનનું માન વિશાળ મન હતું સાહેબ, વિશાળ મન રાખો. બોલો હાલેલુયા જ્યાં બેઠા છો. આ મેસેજ કાલે યુટ્યુબ પર જશે. બધા રાજ્યને બેટા ડિમ્પલ મેસેજ નહીં આવે, મેસેજ નહીં. લંડનથી લોકો લખે છે મને, મેસેજ મોકલો કે અમારા બાળકોને અમે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન, ગુજરાતીનું ટ્રાન્સલેશન કહીને કહીએ છીએ. તો કે એમને કોને કે અહીંયા અમે જઈએ છીએ કાલવડી ચર્ચમાં, એના પાસ્ટર મને કહે છે કે તું યાર આનું કંઈ ઇંગ્લિશનું મોકલ ને, મને બહુ તારા ટાઇટલ બહુ ગમે છે, આમ બધું. હવે અહીંયા ડફોડને કાંઈ ઇંગ્લિશ જ નહીં આવડતું ને પેલામાંથી કાં કરવાની વાત થાય. ચલો આપણે આગળ જઈએ. નંબર 5, વિશાળ મન, વિશાળ ખુલ્લું હૃદય. હા, બીજો એક દાખલો આપો ખુલ્લા હૃદયનો. હું જ્યારે ડેડિયાપાડાના જંગલોમાં મિટિંગ ચલાવવા જતો હતો ને સાહેબ, તો એટલા બધા આદિવાસીના ગરીબ લોકો અને એ બાળકોની સાહેબ ઘરની મુલાકાત લેવા જઈએ સાહેબ, એ લોકોની આગતા સ્વાગતા જોઈને હું તો ગાંડો થઈ ગયો. સાહેબ પેલું સાહેબ ચણા થયા અમારા હતા ખેતીમાં તો ચણાની પોટલી આપે સાહેબ, પેલું હું તો બધું જ લઈ. એ લોકોને ખરાબ ના લાગવું જોઈએ. એ લોકો તમને પ્રેમથી આપે છે અને જો તમે ના લો તો એ લોકોને ઇન્સલ્ટ કહેવામાં આવે. એ લોકો જે બી આપે, શેરડી આપે, હા ઓકે થેન્ક યુ સો મચ. એ લોકોનો પ્રેમ જોઈને પછી મને એવું લાગ્યું કે આ વ્યક્તિ જો આપણા ત્યાં આ જ એમની પેલી પહેરેલા ડ્રેસમાં આપણા શહેરોના ઘરમાં આવે તો શું આપણે એ લોકોનું આવું સ્વાગત કરી શકીએ? હા, તમે વિચાર કરો કેટલો બધો ભેદભાવ છે. આપણે શરમ જઈએ કે આ ક્યાં મારા ઘરે આવ્યો યાર, મારા પડોશીઓ શું કહેશે. આપણે બીજાનું પહેલે જોઈએ છે, આપણું સ્ટેટસ પહેલે જોઈએ છે, મારી ઇજ્જત ના જેવી જોઈએ. હા, બાઇબલ કે છે વિશાળ મન. બોલો હાલેલુયા. એ આપણી અંદર એ પ્રભુને કોઈ કૃપા આપે, નમ્રતાનો કૃપા આપે કે બધાને એક્સેપ્ટ કરવાનો એ હૃદય મને આપો. હા, નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલો રાજા 8મો અધ્યાય. પહેલો રાજા, બસ પૂરું કરું છે 5 મિનિટમાં. હો, પહેલો રાજા 8મો અધ્યાય અને એની 22મી કલમથી હું કહું એટલી 1-2 કલમ વાંચો. 23 કલમ. સુલેમાન યહોવાની વેદી આગળ
ઇસરાયેલની આખી જમાત સમક્ષ ઉભો રહ્યો ને પોતાના હાથ આકાશ તરફ પ્રસરારીને તેણે કહ્યું કે હે ઇસરાયેલના દેવ યહોવા, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તારા જેવો કોઈ દેવ નથી. એટલે તારા જે સેવક પોતાના સંપૂર્ણ હૃદયથી તારી આગળ ચાલે છે તેઓની સાથે તું કરાર કરે છે તથા તેઓ પર દયા રાખે છે. તું તારા સેવક મારા પિતા દાઉદને જે વચન તે આપ્યું હતું તે તેની પ્રત્યે પાળ્યું છે. બસ બસ હા, બસ બસ આંટી, હવે સીધી કલમ વાંચો. બીજો કાળ વૃત્તાંત, આ જ પ્રાર્થના ફરીથી બતાવું છું. બીજો કાળ વૃત્તાંત એનો 6 અધ્યાય 12-13 કલમ વાંચો. 12 ને 13 બે જ કલમ. યા. બીજો કાળવંતા 6 અધ્યાય 12 અને 13. હાજી 12 ને 13. પ્રભુના વચન. યહોવાની વેદીની સન્મુખ ઇસરાયેલની આખી જમાતની આગળ ઊભા થઈને તેણે પોતાના હાથ પ્રસાર્યા. સુલેમાને પિત્તળનો 5 હાથ લાંબો 5 હાથ પહોળો તથા 3 હાથ ઊંચો બાજટ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઉભો રહ્યો ને ઇસરાયેલની આખી જમાતની આગળ તેણે ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા. આમેન આમેન. 7મો સ્ટેપ. હવે જતાની બહુ જ અગત્યનો પોઈન્ટ તમારી આગળ શેર કરું છું. હાજી. નંબર 1, સુલેમાનને મંદિરના બાંધકામનું દેવે દર્શન આપ્યું. નંબર 2, સુલેમાનને દેવે જ્ઞાન આપ્યું. નંબર 3, પુષ્કળ ધન આપ્યું. નંબર 4, ચારે તરફથી શાંતિ આપી. નંબર 5, કોઈ પણ જાતનો અવાજ નહોતો આવતો, એકતા બતાવે છે. નંબર 6, વિશાળ માન આપ્યું Right. અને મંદિર બનાવી દીધું. હવે સુલેમાને આટલો મોટો રાજા Right. લોકોની સામે, જમાતની સામે એ બાજટ બનાવ્યો, વગેરે વગેરે બનાવ્યો, અને ઘૂંટણ પર બેસીને 2 હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી. બોલો હાલેલુયા. Hallelujah. આપણો વિષય શું છે? પ્રાર્થના. પ્રાર્થના. એણે દર્શન લીધું, દર્શન મળ્યું, પછી પ્રાર્થના કરી. સી પ્રાર્થના કરી કે પ્રભુ ઈસુ એટલે કે યહોવા દેવ, આ જે મેં મંદિર બાંધ્યું છે, આ મંદિર માટે જે કોઈ પણ પ્રાર્થના કરે તારા કાન ઉઘાડા રાખજે અને એને પ્રાર્થનાનો જવાબ આપજે. પછી એ પરદેશી હોય કે કોઈ બી વ્યક્તિ હોય, આ મંદિર તરફ જ્યારે પ્રાર્થના કરે તારા કાન ઉઘાડા રાખજે ને પ્રાર્થના સાંભળજે. નંબર 7, સુલેમાને ઘૂંટણ પર પ્રાર્થના કરી. દરેક વિશ્વાસીએ રોજ જે આ બાબત મેં કીધી એના માટે અને પોતાના કુટુંબને, વિશ્વના માટે ઘૂંટણ પર પ્રાર્થના કરવાની. વ્યક્તિગત, સામૂહિક. આવતીકાલે આપણે સામૂહિક પ્રાર્થનાની શરૂઆત કરીશું, ઉપવાસ સહિત. પણ પ્રાર્થના કર્યા પછીનું રિઝલ્ટ જોઈએ. બોલો હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈસુ એવું નહીં કે ભાઈ ચલો હો ગયા, ચલો. નહીં નહીં નહીં, રિઝલ્ટ જોઈએ મને તો. બોલો હાલેલુયા. ખેડૂત જ્યારે બી વાવે છે એ વેટ કરીને બેસે છે કે હવે ફણગો ફૂટવો જોઈએ, હવે મારે ફણગો જોઈએ, એ વૃષ્ટિ પામે અને એનું ફળ મને જોઈએ. Hallelujah. 7મો અધ્યાય પહેલી કલમ. હવે 7 બાબત સુલેમાને પૂરી કરી. 8મી બાબત દેવનું કામ છે. બોલો હાલેલુયા. 7 બાબત આપણે પૂરી કરવાની છે અને 8મી બાબત દેવની છે. નંબર 1, પહેલો બાબત દર્શનને એક્સેપ્ટ કરો. સુલેમાનને બાંધકામનું દર્શન મળ્યું, સુલેમાને દર્શનને એક્સેપ્ટ કર્યું. નંબર 2, એણે દેવના જ્ઞાનનો ઉપયોગ કર્યો. નંબર 3, એને જે ધન મળ્યું એ ધનનો ઉપયોગ કર્યો. નંબર 4, એણે શાંતિ માંગી, દેવે એને ચારે તરફથી શાંતિ આપી. નંબર 5, યુનિટી. નંબર 6, વિશાળ મન રાખ્યું. અને નંબર 7, એણે પ્રાર્થના કરી. સુલેમાનનું કામ પૂરું. જી. 21 દિવસની પ્રાર્થના આપણે કરીશું. 21મા દિવસે છેલ્લું આપણું કામ પૂરું. હવે કામ કોનું? દેવનું. દેવ બાપનું. હજકેલને કીધું
37માં કે તું પ્રબોધ કર. હજકીએલે પ્રબોધ કર્યો, દરેક હાડકાઈ બીજાથી જોડાઈ ગયા. દેવે કીધું હજકીએલને પ્રબોધ કર, પવનને પ્રબોધ કર. હજકીએલે પવનને પ્રબોધ કર્યો. હવે હજકીએલનું કામ પૂરું થયું અને હજકીએલ કહે છે હું તો જોયા કરતો હતો. હવે આપણું કામ શું છે? પ્રાર્થના થઈ જાય, બધું જ થઈ જાય, પછી જોવાનું. ઘરના કુટુંબના માટે પ્રાર્થના કરી, પછી જોવાનું. આત્મિક દ્રષ્ટિથી જુઓ કે ફણગો ફૂટ્યો, મારા દીકરા માટે પ્રાર્થના કરી. ફણગો ફૂટ્યો, મારી દીકરી માટે પ્રાર્થના કરી. ફણગો ફૂટ્યો, 100% ફૂટશે. બોલો હાલેલુયા. કારણ કે ફણગો ફોડવો, ફણગો ઉગાડવો એ દેવનું કામ છે. પ્રાર્થના કર્યા પછી તમારે ને મારે 2 બાબત કરવાની છે, વિશ્વાસ અને ધીરજ. વિશ્વાસ અને ધીરજ. સુલેમાને પ્રાર્થના કરી. 7મો અધ્યાય પહેલી કલમ વાંચો. જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી ગ્લોરી ટુ અગ્નિએ ગોડ ઇન ધ ઉતરીને હાઈએસ્ટ. હાલેલુયા. વાંચો વાંચો. દહનની અર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા હાલેલુયા. અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. વાંચો 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 વાંચો. હાજી. યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું, તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન આમેન. શક્યા. કોઈએ માન લેવાની જરૂર નથી. પછી કોઈએ માન લેવાની જરૂર નથી કે આ દર્શન મેં પૂરું કર્યું. ગૌરવ દેવનું ઉતરી આવ્યું. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ, અમારી પ્રાર્થના, મારી પ્રાર્થના, મારા કુટુંબની માટે પ્રાર્થના, જે બી પ્રાર્થના, તમારું ગૌરવ ઉતરી આવે. હાલેલુયા. પ્રભુ ઈસુ, મને ગૌરવ જોઈએ, રિવાઇવલ જોઈએ. મારા ઘરમાં રિવાઇવલ જોઈએ, Right. મારી મંડળીમાં રિવાઇવલ જોઈએ. દેવનું ગૌરવ ઉતરી આવ્યું. બોલો હાલેલુયા. અને દેવનું ગૌરવ ઉતરી આવ્યું કે જે યાજકો પ્રવેશ, અહીંયા તો યાજકો ઘૂસી જાય છે, આ કામ મેં કરેલું, મેં પ્રાર્થના કરેલી. અને યાજકોએ આવવાની જ જરૂર નથી. બોલો હાલેલુયા. Hallelujah. દેવનું ગૌરવ. પ્રભુ ઈસુ, ધીસ ઇઝ રિઝલ્ટ. પ્રભુ ઈસુ, મારે રિઝલ્ટ જોઈએ. બોલો હાલેલુયા. આપશે કે નહીં દેવ રિઝલ્ટ? 100% દર્શન આપ્યું છે તો દર્શન પૂરું કરનાર દેવ જીવતો બેઠો છે. પણ દર્શન કેવી રીતે પૂરું કરવાનું છે? આ 7 બાબતથી. ભલે દેવના દર્શનને એક્સેપ્ટ કરો, દેવનું જ્ઞાન માંગો, દેવનું ધન સ્પિરિચ્યુઅલ માંગો, દેવની શાંતિ માંગો, યુનિટી માંગો, વિશાળ મન માંગો અને પ્રાર્થના કરો. અને દેવ કહેશે હવે હું એ દર્શનને પૂરું કરીશ. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ બધાને આશીર્વાદ આપો.